હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આઈ હોપ આપી દો કે વોઇસ ક્લિયર આવી રહ્યો છે. ચલો ચલો તો આજના સેશનની અંદર, આજના લેક્ચરની અંદર આપણે બંધારણ સભા છે, બંધારણ સભા જોવાની છે. ક્લિયર? ચલો શું ભણવાનું છે આજના સેશનની અંદર? આજના લેક્ચરની અંદર આપણે બંધારણ સભા ભણીશું. જે મિત્રો નવા છે એમને જણાવી દઈએ કે તમે જો પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરી રહ્યા હોય, ખાખીને ટાર્ગેટ કરી રહ્યા હોય, તો તમારા માટે આપણે આપણી આ યુટ્યુબ ચેનલ આરાધ્યા ફાઉન્ડેશન ઉપર પોલીસ કોન્સ્ટેબલની લાઈવ બેન્ચ લઈને આવ્યા છે. એ પણ બિલકુલ ફ્રીમાં યુટ્યુબમાં જ તમને ભણવા મળશે. એન્ટાયર સિલેબસ કવર કરવામાં આવશે. ઓકે, ચલો તો ફટાફટ જોઈન થઈ જાઓ અને કન્ફર્મેશન આપી દો કે વોઇસ ક્લિયર આવી રહ્યો છે. ઓકે, ચલો પછીથી આપણું આજનું આ સેશન છે અને આપણે સ્ટાર્ટ કરીએ. ઓકે, વોઇસ ક્લિયર આવી રહ્યો છે એટલું કન્ફર્મેશન આપી દો, પછીથી આજનું આપણું આ સેશન છે અને આપણે કન્ટિન્યુ કરીએ, સ્ટાર્ટ કરીએ. ચલો ચલો તમારા એક કન્ફર્મેશનની હું રાહ જોઈ રહ્યો છું, ત્યારબાદ આપણું સેશન છે સ્ટાર્ટ થઈ જશે, આપણું લેક્ચર છે સ્ટાર્ટ થઈ જશે. અને જો જે મિત્રોએ હજી સુધી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. આપણી ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરી લેજો. ત્યાં કાલથી આપણી જે ટેલિગ્રામ ચેનલ છે આરાધ્યા ફાઉન્ડેશન, એની અંદર કાલથી તમને કરંટ અફેર્સના ક્વેશ્ચન મળશે. ઓકે, 11 થી 14 કે 15 ક્વેશ્ચન છે ડેઈલી તમને કરંટ અફેર્સના મળવાના છે. ક્વિઝ ટાઈપ ક્વેશ્ચનો મળશે. ક્લિયર? કે જેથી કરીને તમારું ડેઈલી કરંટ અફેર્સ છે એ પણ કવર થઈ જાય. ક્લિયર? એ ટાઈપનું આયોજન પણ આપણે કરી રહ્યા છે. એ સિવાય ટેલિગ્રામ ચેનલની અંદર 4-5 ક્વેશ્ચન બીજા પણ આપણે જીકે ટાઈપના આપીશું. ઓકે, જીએસ ના આપીશું. ક્લિયર? ચલો તો એ ટાઈપનું આયોજન આપણે કરવા જઈ રહ્યા છીએ. ડન? ચલો, અને આ જે પોલીસ કોન્સ્ટેબલની લાઈવ બેન્ચ તો સ્ટાર્ટ રહેશે જ. ક્લિયર? એન્ટાયર સિલેબસ તમને કવર કરાવવામાં આવશે. ડન? અને એ સિવાય આપણે એક પોલીસ કોન્સ્ટેબલ મેન્ટોરશિપ પ્રોગ્રામ પણ લઈને આવ્યા છે. પરંતુ પહેલા જ જણાવી દઉં તમને કે આ પ્રોગ્રામ છે ફ્રી નથી, આ પેઇડ પ્રોગ્રામ છે. શું છે? તો કે પેઇડ પ્રોગ્રામ છે, કારણ કે એની ઘણી બધી ખાસિયત છે. એક તમને મેન્ટોરશિપ છે પ્રોવાઈડ કરાવવાની છે. ઓકે, આ જે પોલીસ કોન્સ્ટેબલ મેન્ટોરશિપ પ્રોગ્રામ છે એની અંદર તમને બકાયદા એક ટાઈમ ટેબલ આપવામાં આવે છે. એ ટાઈમ ટેબલ અકોર્ડિંગ તમારે તૈયારી કરવાની છે, એને અકોર્ડિંગ તમારે રીડિંગ કરવાનું છે, અને ટાઈમ ટેબલ મુજબ તમારે રીડિંગ કરીને તમારે ટેસ્ટ આપવાના છે. તમારું સ્વ મૂલ્યાંકન કરવાનું છે. ડેઈલી તમને 2 ટેસ્ટ મળશે. ઓકે, એટલે કે દરરોજ સવાર સાંજ 2 ટેસ્ટ મળે છે. ઓકે, 30 થી 50 માર્કના એ ટેસ્ટ હોય છે. ડેઈલી એ ટેસ્ટ તમારે આપવાના. ક્લિયર? એ ટાઈપ એ રીતે તમારે શું છે તો કે તમારી તૈયારી કરવાનું, તમારું સ્વ મૂલ્યાંકન કરવાનું, એ સાથે સાથે તમારું રિવિઝન પણ થઈ જશે. ક્લિયર? પ્લસ વોટ્સએપ ગ્રુપ તમને મળે છે, એની અંદર કઈ તમારા ડાઉટ હોય, ક્વેશ્ચન હોય, કન્ફ્યુઝન હોય, તમે પૂછી શકો છો. ક્લિયર? એ સિવાય એ વોટ્સએપ ગ્રુપની અંદર તમારા રિવ્યુ તમે આપી શકો છો. ક્લિયર? તો સરસ મજાનું એક શું છે તો સ્પર્ધાત્મક માહોલ છે એ તમને મળે છે. ક્લિયર? સ્ટ્રેટેજિક અને લાઈવ વિડીયો સેશન તો એની અંદર મળશે જ તમને. ક્લિયર? ડન? તો આ જે મેન્ટોરશિપ પ્રોગ્રામ છે એની અંદર તમારે જોડાવવું હોય તો 499 રૂપિયા ફી છે. કેટલી છે? 499 રૂપિયા ફી છે. હાલ તમને એની અંદર 150 રૂપિયા જેવું ડિસ્કાઉન્ટ મળશે, એટલે કે આ 349 રૂપિયાની અંદર આની અંદર તમે આ જોડાઈ શકો છો. ક્લિયર? ચલો જે પણ મિત્રો જોઈ રહ્યા છે એટલીસ્ટ એટલું કન્ફર્મેશન આપી દો કે વોઇસ ક્લિયર આવી રહ્યો છે, પછીથી આપણે સ્ટાર્ટ કરી દઈએ. ક્લિયર? ચલો તો કોઈ મિત્રો પોલીસ કોન્સ્ટેબલ મેન્ટોરશિપ પ્રોગ્રામની અંદર જોડાવા માંગતા હોય તો જોડાઈ શકે છે. જો આની વિશેષતા એવી છે કે ફક્ત તમને ટોપિક વાઇઝ ટેસ્ટ તો મળવાના છે. એન્ટાયર જે સિલેબસ છે ને તમારો, ઓકે, આખો જે સિલેબસ છે તો સિલેબસ અકોર્ડિંગ તમને ટેસ્ટ મળવાના છે. ઓકે, જેમ કે બંધારણ છે તો બંધારણની અંદર જે ટોપિક આપે છે ટોપિક મુજબ તમને ટેસ્ટ મળવાના છે. ક્લિયર? પ્લસ તમને ફૂલ મોક ટેસ્ટ પણ આની અંદર મળશે. ઓકે, ફૂલ મોક ટેસ્ટ પણ તમને મળવાના છે. ફૂલ મોક ટેસ્ટ પણ તમને મળશે. ક્લિયર? આ બધું તમને 349 રૂપિયામાં હાલ મળી રહ્યું છે. ક્લિયર? તો આની અંદર જોઈન થવું હોય તો તમે જોઈન થઈ શકો છો. ક્લિયર? ચલ તો આજે આપણે શું જોવાનું છે તો કે આજે આપણે બંધારણ સભા ભણવાની છે. શું ભણવાનું છે તો કે સાહેબ આપણે આજે બંધારણ સભા ભણીશું. ઓકે, શું ભણવાનું છે તો બંધારણ સભા ભણીશું. ક્લિયર? તો આપણા જે રાજનેતાઓ હતા, ઓકે, હાલ જે ટાઈપના રાજનેતા જોવો છો એનાથી એ વિપરીત હતા, થોડાક અલગ હતા.
ઓકે એ સમયના જે જવાહરલાલ નહેરુ છે, ઓકે એમના જેવા ઘણા બધા રાજનેતાઓ હતા એ સમયે, ક્લિયર. તો એ રાજનેતાઓએ આપણા બંધારણની માંગો કરી હતી, ઓકે બંધારણ બનાવવા માટેની માંગો કરી હતી. શા માટે બંધારણ બનાવવાની માંગો કરી હતી, ક્લિયર. તો કે બંધારણ છે, ઓકે એના અકોર્ડિંગ આખા દેશનો વહીવટ ચાલે, ક્લિયર. તો એ સમયે અંગ્રેજોનું શાસન હતું, ક્લિયર. તો અંગ્રેજોનું શાસન હતું, એ ત્યારના જે અધિનિયમો કાયદા હતા, ઓકે જે શાસન પ્રણાલી હતી એ ભારતીયોના હિતમાં નહોતી, ક્લિયર. તો એ ભારતીયોના હિતમાં કોઈ એવું બંધારણની રચના થાય કે જેથી કરીને ભારતીયોનું હિત છે એ સધાય, ક્લિયર. એમનું વેલફેર થાય, ઓકે એમનો વિકાસ થાય, એના માટે શું છે તો કે બંધારણની આવશ્યકતા હતી. અને બંધારણ બનાવવા માટે શેની જરૂર પડે, એમના રાતોરાત કઈ બંધારણ છે અસ્તિત્વમાં આવી ના જાય, બંધારણ માટે એક બંધારણ સભાની જરૂર પડે, ક્લિયર. બંધારણ બનાવવું છે તો બંધારણ કોણ બનાવે, લોકો જ બનાવવાના છે, ઓકે આપણે ભારતીયો જ બનાવશે. તો એ લોકો બધા ભેગા થશે બનાવવા માટે, તો એ બંધારણ બનાવવા માટે જે લોકો ભેગા થાય એને શું કહેવાય, તો એને બંધારણ સભા કહેવાય. તો આ બંધારણ સભાની માંગણીઓ થાય છે, કારણ કે ત્યારે શાસન હોય છે અંગ્રેજોનું. હવે અંગ્રેજોનું જો શાસન હોય તો આપણે ડાયરેક્ટ તો આપણે બંધારણ બનાવી ના શકીએ. તો એના માટે આપણા ભારતીયો દ્વારા, આપણા રાજનેતાઓ દ્વારા વિવિધ માંગણીઓ થાય છે બંધારણ સભાની રચનાની, કે જેથી કરીને એ ભારત માટે એક બંધારણ બનાવી શકે, ક્લિયર. તો એ જ માંગણીઓ છે એ આપણે જોવાની થશે અને એક્ઝામમાં તમને પૂછાઈ પણ શકે છે, ક્લિયર. તો બંધારણ સભા માટેની માંગ સૌપ્રથમ કોને કરી હતી, ક્લિયર. બંધારણ સભાની સૌપ્રથમ માંગ કોના દ્વારા કરવામાં આવે છે, તો એ વ્યક્તિ છે બાલ ગંગાધર તિલક, ઓકે. જે ગાંધીજી છે ને, ગાંધીજીની જે તમે ગુણગાન ને બધું સાંભળ્યું છે એવું જ વ્યક્તિત્વ છે બાળ ગંગાધર તિલક, ક્લિયર. બાળ ગંગાધર તિલક છે, એમને ઘણા બધા બલિદાનો આપ્યા છે, ઓકે. ક્યારેક નવરાશ મળે ને તો એમની બુકો હોય અથવા તો ક્યાંય પણ એમને સર્ચ કરીને એમને વિશે વાંચજો, ક્લિયર. તો તમને ખ્યાલ આવશે. તો 1895 ની અંદર બાળ ગંગાધર તિલક દ્વારા સૌપ્રથમ બંધારણ સભાની માંગ કરવામાં આવી હતી, ઓકે. બંધારણ સભાની માંગ કરવામાં આવી હતી. ક્યાં કરવામાં આવી હતી, તો સ્વરાજ વિધેયકની અંદર, ઓકે. કઈ જગ્યાએ માંગ કરી હતી બાળ ગંગાધર તિલકે, સ્વરાજ વિધેયકની અંદર. સ્વરાજ વિધેયકની અંદર એ માંગ કરવામાં આવી હતી, ક્લિયર. સ્વરાજ વિધેયકની અંદર બાળ ગંગાધર તિલક દ્વારા બંધારણ સભાની માંગ કરવામાં આવે છે, ઓકે. પરંતુ એક ખાસ યાદ રાખજો, બંધારણ સભાની માંગ થાય છે પરંતુ ઔપચારિક માંગ નથી થતી, ઓકે. ઔપચારિક માંગ તમને બધાને ખ્યાલ છે, ઓકે. માનવેન્દ્રનાથ રોય દ્વારા કરવામાં આવી હતી, ક્લિયર. પરંતુ સર્વપ્રથમ બંધારણ સભાની માંગ સ્વરાજ વિધેયકની અંદર કરવામાં આવે છે. કોના દ્વારા, બાળ ગંગાધર તિલક દ્વારા કરવામાં આવે છે. પછી 1918 ઓકે 1918 એક કોંગ્રેસનું અધિવેશન મળે છે. કેટલામું, તો 33મું અધિવેશન દિલ્હી ખાતે મળે છે. હવે એ જો પેલા જ્યારે પણ કોંગ્રેસના અધિવેશનો મળવાના હોય તો એના પ્રમુખ છે અગાઉથી નક્કી થઈ જતા હોય છે. તો આ 33મું કોંગ્રેસનું અધિવેશન છે જે દિલ્હીમાં મળવાનું હતું, એના અધ્યક્ષ તરીકે અધ્યક્ષ સ્થાને કોણ બિરાજમાન થવાના હતા, તો ગંગાધર તિલક. બાળ ગંગાધર તિલક છે એ અધ્યક્ષ સ્થાન એમને નિભાવવાનું હતું, ક્લિયર. દિલ્હીની અંદર જે 33મું અધિવેશન મળવાનું હતું કોંગ્રેસનું એની અંદર, પરંતુ એક કેસના સિલસિલાની અંદર, ઓકે. તો કે વેલેન્ટાઇન સિરલ છે, ઓકે. વેલેન્ટાઇન સિરલ છે, તો એ વેલેન્ટાઇન સિરલ કેસના સિલસિલામાં બાળ ગંગાધર તિલકને ઇંગ્લેન્ડ જવાનું થાય છે, ઓકે. ઇંગ્લેન્ડ જવાનું થાય છે, એના ફળ સ્વરૂપે અધ્યક્ષ સ્થાન કોણ નિભાવે છે, તો અધ્યક્ષ પછી બને છે મદન મોહન માલવ્ય, ઓકે. મદન મોહન માલવ્ય છે એ અધ્યક્ષ બને છે, ક્લિયર. અધ્યક્ષ હતા બાળ ગંગાધર તિલક, પરંતુ એમને એક કેસના સિલસિલામાં ક્યાં જવાનું થાય છે, તો કે એમને એક કેસના સિલસિલામાં ઇંગ્લેન્ડ જવાનું થાય છે. કેસ છે વેલેન્ટાઇન સિરલ, ક્લિયર. વેલેન્ટાઇન સિરલ એક વ્યક્તિ છે, ઓકે. એમને કેસ કર્યો તો બાળ ગંગાધર તિલકને, અને એના સિલસિલામાં એક જાય છે ક્યાં, તો કે ઇંગ્લેન્ડ જાય છે, ક્લિયર. અને એ ત્યારે અધ્યક્ષ સ્થાન મદન મોહન માલવ્ય નિભાવે છે. અને એ અધિવેશનની અંદર સ્વ અભિવ્યક્તિની માંગ એટલે કે અભિવ્યક્તિની માંગ કરવામાં આવી હતી. સેલ્ફ એક્સપ્રેશન એટલે કે સ્વ અભિવ્યક્તિની માંગ કરવામાં આવી હતી આ અધિવેશનની અંદર, ક્લિયર. તો આ આપણે બંધારણ સભાની માંગ છે એ જોઈ રહ્યા છીએ, ક્લિયર. અને ખાસ તમે ક્યાંય બુકની અંદર કદાચ નહીં જોયું હોય, વેલેન્ટાઇન સિરલ છે ને, એમને બાળ ગંગાધર તિલકને શું કીધું હતું, ભારતની અશાંતિના પિતા, ભારતની અશાંતિના પિતા.
ભારતની અંદર જે અશાંતિ છે, ભારતની અંદર જે અરાજકતા છે એ કોના લીધે છે? તો બાળ ગંગાધર તિલકના લીધે છે. ઓકે, બાલ ગંગાધર તિલકના લીધે છે, તિલકના લીધે છે. ઓકે, બાળ ગંગાધર તિલકના લીધે છે એવું કોણ માને છે? એવું કોને કીધેલું છે? તો વેલેન્ટાઇન સિરલે કીધું છે. ઓકે, વેલેન્ટાઇન સિરલ છે એમને શું કીધું હતું? તો કે ભારતની અશાંતિના પિતા છે કોણ? તો બાળ ગંગાધર તિલક છે. ક્લિયર? તો આ વેલેન્ટાઇન સિરલના કેસમાં જ ઇંગ્લેન્ડ ગયા હતા. ક્લિયર? તો આ 1918 નું જે કોંગ્રેસ 1918 ની અંદર જે કોંગ્રેસનું 33મું અધિવેશન દિલ્હી ખાતે મળ્યું હતું એની અંદર પણ સ્વ અભિવ્યક્તિની માંગ કરવામાં આવી હતી. ઓકે, તો બંધારણ સભાની સૌપ્રથમ માંગ છે બાળ ગંગાધર તિલકે સ્વરાજ વિધેયકની અંદર કરી હતી. ક્લિયર? તો આ બધું ખાસ યાદ રાખજો, મહત્વનું છે. ડન? ચલો હવે આગળ જોઈએ. તો 1919 ની અંદર, ઓકે, 1919 ની અંદર બ્રિટિશ પાર્લામેન્ટ દ્વારા તો બ્રિટિશ ગવર્મેન્ટ દ્વારા એવું કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? તો કે જે ભારતના લોકો છે બંધારણ સભાની માંગ કરી રહ્યા છે. હા, ભલે બંધારણ સભાની માંગ કરી રહ્યા હોય પરંતુ એમનું બંધારણ સભાની જે રચના થશે ને એ બ્રિટિશ પાર્લામેન્ટની અંદર થશે. ભારતના લોકો ભલે બંધારણ સભાની માંગ કરી રહ્યા હોય, અમારા ભારતના લોકો દ્વારા બંધારણ બનાવવું જોઈએ, ઓકે, ભલે માંગો કરતા હોય પરંતુ એનું બંધારણ રચાશે ખરું, પરંતુ ક્યાં રચાશે? તો બ્રિટિશ પાર્લામેન્ટની અંદર રચાશે અથવા તો એનું નિર્માણ થશે એવું બ્રિટિશ પાર્લામેન્ટ દ્વારા કહેવામાં આવે છે, બ્રિટિશ ગવર્મેન્ટ દ્વારા કહેવામાં આવે છે. ઓકે, 1919 માં શું કહેવામાં આવે છે? તો કે ભારતનું બંધારણ નું નિર્માણ બ્રિટિશ સંસદની અંદર થશે, બ્રિટિશ પાર્લામેન્ટની અંદર થશે. ક્લિયર? તો આના ફળ સ્વરૂપે પછી ગાંધીજી કહે છે, ઓકે, એટલે ડાયરેક્ટ નહીં પરંતુ આ ટાઈપની વાતો થઈ હોય પછી 1922માં મહાત્મા ગાંધીજીએ શું કીધું હતું? 1922માં મહાત્મા ગાંધીજીએ કીધું હતું કે ભારતનું જે બંધારણ છે, ઓકે, તો કે ભારતનું બંધારણ છે ભારતના લોકોની ઈચ્છા અનુસાર હશે. ઓકે, ભારતના બંધારણનું જે નિર્માણ થશે ભારતના લોકોની ઈચ્છા અનુસાર હશે અને ભારતના લોકો દ્વારા ઘડાયેલું હશે. આવું કોના દ્વારા કહેવામાં આવે છે? તો આવું ગાંધીજી દ્વારા કહેવામાં આવે છે 1922 ની અંદર. ઓકે, 1922માં મહાત્મા ગાંધીજીએ સ્પષ્ટ કીધું હતું કે ભારતનું બંધારણ ભારતના લોકોની ઈચ્છા અનુસાર અને ભારતીયો દ્વારા ઘડાવવું જોઈએ. ઓકે, ક્લિયર? અને આ ક્યાં કીધું હતું? તો યંગ ઇન્ડિયા. ઓકે, યંગ ઇન્ડિયા એમનું જે સામયિક છે તો એની અંદર યંગ ઇન્ડિયાની અંદર મહાત્મા ગાંધીજીએ કીધું હતું. ક્લિયર? તો ખાસ યાદ રાખવાનું. પ્લસ 1927 ની અંદર તમને ખ્યાલ છે મોતીલાલ નહેરુ દ્વારા બોમ્બે અધિવેશનની અંદર અથવા તો મુંબઈ અધિવેશન તમે કહી શકો, બોમ્બે અધિવેશન કહી શકો. તો 1927માં જે મોતીલાલ નહેરુએ બોમ્બે અધિવેશનની અંદર બંધારણના ઘડતરની વાત કરી હતી કે બંધારણનું નિર્માણ થવું જોઈએ. ઓકે, એવો પ્રસ્તાવ છે એ રાખે છે, બંધારણના નિર્માણ માટેનો પ્રસ્તાવ છે મોતીલાલ નહેરુ બોમ્બે અધિવેશનની અંદર રાખે છે અને આ પ્રસ્તાવનો સ્વીકાર થતા એક સમિતિ, એક કમિટીનું નિર્માણ થાય છે. એ સમિતિના અધ્યક્ષ મોતીલાલ નહેરુને બનાવવામાં આવે છે. ક્લિયર? મોતીલાલ નહેરુને એ સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવે છે અને એ સમિતિ પોતાનો રિપોર્ટ 10 ઓગસ્ટ 1928ના રોજ રજૂ થાય છે અને મોતીલાલ નહેરુ એ સમિતિના એ કમિટીના હેડ હતા, અધ્યક્ષ હતા, એટલા માટે આને નહેરુ રિપોર્ટ તરીકે ઓળખવામાં આવે છે. અને આ નહેરુ રિપોર્ટને જ આપણે બંધારણની બ્લુપ્રિન્ટ કહીએ છીએ. ઓકે, બંધારણની કોન્સ્ટિટ્યુશન બ્લુપ્રિન્ટ. ઓકે, બંધારણની બ્લુપ્રિન્ટ કહીએ છીએ નહેરુ રિપોર્ટને. ક્લિયર? ખ્યાલ આવ્યો? ડન? તો આ જે ફેક્ચ્યુઅલ માહિતી છે આની અંદર કોન્સેપ્ટ નથી યાદ રાખવાના, આપણે ફેક્ટ છે ફેક્ટ યાદ રાખવાના છે. બંધારણ સભા, તો બંધારણ સભાની માંગો થઈ છે. ઓકે, તો સૌપ્રથમ માંગ કોને કરી? તો સૌપ્રથમ માંગ બાળ ગંગાધર તિલકે કરી. પછી 1918માં કોંગ્રેસનું અધિવેશન હતું, એમાં સેલ્ફ એક્સપ્રેશન એટલે કે અભિવ્યક્તિની વાત કરવામાં આવી. ક્લિયર? પછી 1919માં બ્રિટિશ પાર્લામેન્ટની અંદર કોકે ભાષણ આપ્યું છે કે ભારતનું બંધારણનું નિર્માણ બ્રિટિશ સંસદમાં જ થશે. ક્લિયર? પછી 1922માં મહાત્મા ગાંધીએ કીધું હતું કે ભારતનું જે બંધારણ છે, ઓકે, ભારતના લોકોની ઈચ્છા અનુસાર અને ભારતના લોકો દ્વારા ઘડાવવું જોઈએ. ક્લિયર? 1927માં મોતીલાલ નહેરુ દ્વારા શું કરવામાં આવે છે? તો કે બોમ્બે અધિવેશનની અંદર બંધારણ નિર્માણ માટેનો એક પ્રસ્તાવ રજૂ કરવામાં આવે છે અને આ સમિતિનું નિર્માણ થાય છે અને સમિતિ 10 ઓગસ્ટ 1928ના રોજ નહેરુ રિપોર્ટ રજૂ કરે છે. ક્લિયર? ડન? ચલો, 1934માં જો હવે મહત્વનું છે, સૌ પ્રથમ બંધારણ સભાની માંગ બાળ ગંગાધર તિલકે સ્વરાજ વિધેયકની અંદર કરી હતી, પરંતુ સૌ પ્રથમ, ઓકે, સર્વપ્રથમ અથવા તો સૌ પ્રથમ
સર્વપ્રથમ ઔપચારિક માંગ બંધારણ સભાની કોને કરી હતી? તો એ આન્સર આવશે માનવેન્દ્રનાથ રોય, એમ.એન. રોય, માનવેન્દ્રનાથ રોય. 1934 માં માનવેન્દ્રનાથ રોય દ્વારા ઔપચારિક માંગ કરવામાં આવી હતી. જો કોમ્યુનિસ્ટ લીડર હતા માનવેન્દ્રનાથ રોય, કેવા? તો કોમ્યુનિસ્ટ લીડર હતા. કોમ્યુનિસ્ટ હોય એટલે સ્વાભાવિક છે કે એમને અવારનવાર જેલમાં જવું પડે, અને માનવેન્દ્રનાથ રોય જેલમાં હતા. ઓકે, એમને માંગ ક્યાંથી કરી હતી? તો એ જેલમાં હતા. ઓકે સાહેબ, જેલમાં હોય તો કઈ રીતે માંગ કરી શકે? અને એને પણ ઔપચારિક માંગ કઈ રીતે માનવી? સ્વરાજ વિધેયકમાં ને એ બધામાં કરી હતી, તો એમની માંગ ઔપચારિક નહીં, અને આ માનવેન્દ્રનાથ રોયની માંગ ઔપચારિક. તો જો જેલમાં હતા ને માનવેન્દ્રનાથ રોય, ત્યારે એમને એક બુક લખી હતી. ઓકે, એક બુક લખે છે. એ બુકની અંદર બંધારણ સભાની એ માંગ કરે છે. શેની અંદર? બંધારણ સભાની માંગ બુકની અંદર કરે છે. અને આ માંગનો સ્વીકાર કોંગ્રેસ વર્કિંગ કમિટી દ્વારા એ માંગને સમર્થન આપવામાં આવે છે. ઓકે, એ માંગનો સ્વીકાર કરવામાં આવે છે, માંગને સમર્થન આપવામાં આવે છે. એટલા જ માટે માનવેન્દ્રનાથ રોય દ્વારા જે બંધારણ સભાની માંગ કરવામાં આવી હતી 1934 માં, જેલમાં રહીને એક બુક લખી, એની અંદર એને આપણે ઔપચારિક માંગ તરીકે કન્સિડર કરીએ છીએ. ઓકે, કેવી માંગ છે? તો કે ઔપચારિક માંગ એમની છે. ક્લિયર? ખ્યાલ આવી ગયો? 1934 માં માનવેન્દ્રનાથ રોય દ્વારા ઔપચારિક માંગ કરવામાં આવી હતી. શા માટે ઔપચારિક માંગ કહીએ છીએ? તો એમને જેલમાં રહીને બેઝિકલી એક બુક લખી હતી, એ બુકની અંદર એ માંગણી કરી હતી, પરંતુ એ બુકની અંદર એમની જે માંગણી હતી એને કોંગ્રેસ વર્કિંગ કમિટી દ્વારા એનો સ્વીકાર કરવામાં આવ્યો હતો, એને સમર્થન આપવામાં આવ્યું હતું. એટલા માટે આ માંગને આપણે ઔપચારિક ઓફિશિયલ ડિમાન્ડ, ઓફિશિયલ માંગ કહીએ છીએ. ડન? ચાલો, 1935 માં કોંગ્રેસ પાર્ટી દ્વારા પણ ઔપચારિક માંગ કરવામાં આવી હતી. ઓકે, કોંગ્રેસ પાર્ટી દ્વારા પણ ઔપચારિક માંગ કરવામાં આવી હતી. હવે કોંગ્રેસ પાર્ટીનું આવે તો કોંગ્રેસના પહેલા વડાપ્રધાન હતા જવાહરલાલ નહેરુ. ઓકે, કોંગ્રેસ એટલે કે ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુ હતા. તો જવાહરલાલ નહેરુએ ક્યારે બંધારણ સભાની માંગ કરી હતી? તો જવાહરલાલ નહેરુ દ્વારા પણ 1933 ની અંદર બંધારણ સભાની માંગ થાય છે, પરંતુ એ ઓફિશિયલ નહોતી. ઓકે, બંધારણ સભાની માંગ 1933 માં જવાહરલાલ નહેરુએ ન્યૂ હેરાલ્ડ ન્યૂઝપેપરમાં કરી હતી. કયો? તો ન્યૂ હેરાલ્ડ ન્યૂઝપેપર. આ ન્યૂ હેરાલ્ડ શું છે? તો એક ન્યૂઝપેપર છે. એ ન્યૂ હેરાલ્ડ ન્યૂઝપેપરની અંદર જવાહરલાલ નહેરુ દ્વારા બંધારણ સભાની માંગ થઈ હતી 1933 ની અંદર. આ કેવી છે? અનઓફિશિયલ માંગ છે. ઓફિશિયલ માંગ ક્યારે કરવામાં આવી? ઔપચારિક માંગ જવાહરલાલ નહેરુ દ્વારા તો 1938 ની અંદર કરવામાં આવી હતી. ક્લિયર? ડન? ચલો, જવાહરલાલ નહેરુએ 1933 ની અંદર ન્યૂ હેરાલ્ડ ન્યૂઝપેપરની અંદર પણ બંધારણ સભાની માંગ કરી હતી. ડન? ચલો, આગળ વધીએ. જો કંઈ પણ ડાઉટ, ક્વેશ્ચન, કન્ફ્યુઝન જેવું લાગે તો પૂછતા રહેજો. ગુજુ સિરીઝ ચાલુ જ રહેશે, લેક્ચર તમને મળતા રહેશે. ક્લિયર? અને એન્ટાયર સિલેબસ છે તમારો કમ્પ્લીટ કરાવવાનો છે. એન્ટાયર સિલેબસ તમારો કવર કરાવવાનો છે. ઓકે, સિરીઝ ચાલુ રહેશે. જે મિત્રો જોઈ રહ્યા છે નવા હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ટેલિગ્રામ ચેનલ છે, ટેલિગ્રામ ચેનલની અંદર જોઈન થઈ જજો, કારણ કે કાલથી આપણે કરંટ અફેર્સ છે એના ક્વેશ્ચનો મૂકીશું આપણી ટેલિગ્રામ ચેનલની અંદર. 11 થી 14-15 ક્વેશ્ચનો તમને ડેઈલી મળવાના છે કરંટ અફેર્સ. એટલે કે આખું કરંટ અફેર્સ એ દિવસનું તમારું કવર થઈ જશે, કંઈ બાકી રહેશે નહીં. ક્લિયર? તો એ ટાઈપનું આયોજન થશે. અને એ સિવાય જીકે ના 4-5 ક્વેશ્ચનો પણ આપણે મૂકીશું, એટલે કે જીકે જીએસ ના. ઓકે, ડન? એ પણ શું હશે? સિક્વેન્સમાં હશે. ડાયરેક્ટ એવું નહીં ઉઠાઈને ગમે ત્યાંથી મૂકી દીધા. બંધારણ તો બંધારણમાં સ્ટાર્ટ થશે એવી રીતે. ક્લિયર? ચલો, 1942 માં શું આવે છે? તો ક્રિપ્સ મિશન આવે છે. ઓકે, ક્રિપ્સ મિશન આવે છે. ક્લિયર? સિક્વેન્સમાં જોઈ રહ્યા છીએ આપણે, એટલા માટે ક્રિપ્સ મિશન છે એને આપણે જોઈ ચૂક્યા છે. ઓકે, લાસ્ટ લેક્ચરમાં સારી રીતે જોઈ ચૂક્યા છે. ક્રિપ્સ મિશન છે ને બેઝિકલી, તો એનું ફૂલ ફોર્મ એટલે કે એકચ્યુઅલમાં એ મિશનનું નામ શું હતું? ક્રિપ્સ મિશન છે એનું નામ શું હતું? ડ્રાફ્ટ ડિક્લેરેશન ઓફ વોર કેબિનેટ. ઓકે, ડ્રાફ્ટ ડિક્લેરેશન ઓફ વોર કેબિનેટ એ ક્રિપ્સ મિશનનું નામ હતું. હવે આ 1942 માં આવે છે, પરંતુ એ શું છે? તો કે આને કોંગ્રેસ અને જે મુસ્લિમ લીગ છે એ બંને અસ્વીકાર કરે છે. શા માટે? કે આની અંદર કહેવામાં આવ્યું હતું શું? તો કે ભારત એક સંઘ બનશે. ક્લિયર? એને બંધારણ સભા છે એની રચના થશે, ભારતના લોકો જ બંધારણ બનાવશે. આ બધી માંગણીઓ આની અંદર સ્વીકારવામાં આવે છે. ઓકે, એ બધી માંગણીઓ આની અંદર સ્વીકારવામાં આવે છે. કોઈ રજવાડે અલગ રહેવું હોય તો રહેવાનું, એ બધી આની અંદર જોગવાઈઓ હતી. પરંતુ ગાંધીજીએ શું કીધું હતું? અને પોસ્ટ
ડેટેડ ચેક કીધું હતું. ઓકે, એટલે કે સમય વીત્યા બાદનો ચેક એ ટાઈપનું કીધું હતું, એટલે કે સમય વીતી ગયો હતો. પછી આ શું છે, નિષ્ફળ જાય છે. પછી બ્રિટનની અંદર શું થાય છે, ઇલેક્શન થાય છે. બ્રિટનની અંદર સામાન્ય ચૂંટણીઓ આવે છે, એની અંદર જે કોમ્યુનિસ્ટ પાર્ટી હતી એની હાર થાય છે અને લેબર પાર્ટી હતી એની જીત થાય છે. ઓકે, લેબર પાર્ટીની જીત થાય છે. લેબર પાર્ટીની જીત થતા ક્લેમેન્ટ એટલી છે વડાપ્રધાન બને છે અને એ વડાપ્રધાન બન્યા બાદ એક કેબિનેટ મિશન ભારતની અંદર મોકલે છે. ઓકે, કેબિનેટ મિશન ભારત આવે છે. ક્યારે ભારતમાં આવે છે? બેઝિકલી કેબિનેટ મિશન છે એની ઘોષણા છે 16 મે 1946 ના રોજ થાય છે. કેબિનેટ મિશન છે એની ઘોષણા ક્યારે થઈ? 16 મે 1946 ના રોજ કેબિનેટ મિશનની ઘોષણા થાય છે. અને ભારતમાં ક્યારે આવે છે કેબિનેટ મિશન? તો 24 માર્ચ 1947 ના રોજ કેબિનેટ મિશન છે દિલ્હી પહોંચે છે. ક્લિયર? આ કેબિનેટ મિશન ભારત આવે છે. પછી એની અંદર શું જોગવાઈ હતી? તો એમને બે વાત કરી. ક્લિયર? તો કે એક બંધારણ સભાની, ઓકે, એક બંધારણ સભા, અને બીજી માંગ એમની બીજી જોગવાઈ હતી વચગાળાની ગવર્નમેન્ટ. વચગાળાની સરકાર. બંધારણ સભા અને વચગાળાની સરકાર, આ બે માંગો હતી. આ બંને માંગો છે આપણે શું જોઈતું હતું? તો કે આપણે બંધારણ સભા જોઈ દીધી સાહેબ. આપણા બંધારણના ઘડવૈયાઓ, ઓકે, એ જે તે સમયે શું હતા? રાજનેતાઓ હતા, પોલિટિકલી કનેક્ટેડ હતા, તો એમને બંધારણ સભાની માંગણીઓ કરી હતી. તો એ બંધારણ સભાની માંગનો સ્વીકાર થાય છે. ક્લિયર? અને વચગાળાની સરકારનો સ્વીકાર થાય છે. અને આ કેબિનેટ મિશન છે એના અંતર્ગત આપણી જે બંધારણ સભા છે એની રચના થાય છે. ક્લિયર? ડન? ચલો, કઈ પણ ડાઉટ જેવું લાગે, ક્વેશ્ચન, કન્ફ્યુઝન હોય તો પૂછતા રહેજો. ઓકે, ચલો. અને હજી સુધી તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને ટેલિગ્રામ ચેનલ છે એની અંદર જોઈન થઈ જજો. ક્લિયર? તો આપણને ખ્યાલ છે જે કેબિનેટ મિશન છે, પરંતુ એમાં પણ સેકન્ડ કેબિનેટ મિશન તમે કહી શકો. ઓકે, તો જે કેબિનેટ મિશન છે, કેબિનેટ મિશન અંતર્ગત આપણે બંધારણ સભા છે એની રચના થાય છે. વચગાળાની ગવર્નમેન્ટની પણ રચના થાય છે. આપણે હાલ જોઈ રહ્યા છે બંધારણ સભા. તો બંધારણ સભા છે એની રચના શેના દ્વારા થઈ? તો સેકન્ડ કેબિનેટ દ્વારા. સેકન્ડ કેબિનેટ છે એના દ્વારા લીગલ સેક્શન કરવામાં આવ્યું, એટલે કે લીગલી મંજૂરી આપવામાં આવી. કારણ કે આપણે ત્યારે આઝાદ નહોતા, ઇન્ડિપેન્ડન્સ નહોતા. ઓકે, આપણો ભારત દેશ આઝાદ નહોતો, એટલા માટે આપણે કોઈ અન્યનું શાસન આપણા ઉપર હતું, તો એમના પાસે મંજૂરી જોઈએ ને. તો લીગલ સેક્શન આપણે શેના દ્વારા મળે છે બંધારણ સભાની રચના માટેનું? તો એ સેકન્ડ કેબિનેટ મિશન અથવા તો કેબિનેટ મિશન દ્વારા મળે છે. ક્લિયર? તો કેબિનેટ મિશનની યોજનાના આધારે બંધારણ સભા ની રચના થાય છે. ઓકે, એટલે બંધારણ સભાની રચના થઈ છે અને એમાં કેટલા કુલ સભ્યો હતા? તો કે કુલ 389 સભ્યો હતા. ઓકે, બંધારણ સભાનું નિર્માણ નક્કી કરવામાં આવ્યું, એટલે કે બંધારણ સભાની રચના થઈ અને એની અંદર કુલ સભ્યો કેટલા હતા? 389 સભ્યો હતા. ઓકે, 389 સભ્યો હતા. તો એની અંદર રજવાડા, જો જ્યારે ભારત દેશ ગુલામ હતો અંગ્રેજોનો, ત્યારે પૂરેપૂરો દેશ ગુલામ નહોતો. ક્લિયર? તો મેં તમને ક્યારેક ને ક્યારેક કંઈક કીધું હશે, અહીંયા હું તમને જણાવી દઉં છું. આપણો જે ભારત દેશ હતો ને, ઓકે, ભારત દેશ હતો તો આખો દેશ ગુલામ હતો? ના સાહેબ, આખો નહોતો ગુલામ. ક્લિયર? તો એની અંદર 50% ભાગ હતો ને, 50% એરિયા, તો એની અંદર રજવાડાઓ, આપણા દેશી રજવાડા હતા. આ દેશી રજવાડાનું શાસન હતું ને 50% જેટલો એરિયા હતો ત્યાં શું હતું? તો ત્યાં અંગ્રેજોનું શાસન હતું. અને અંગ્રેજોનું શાસન પણ 11 પ્રાંતો હતા અને 4 કમિશનરેટ એરિયા હતા. ઓકે, 4 કમિશનરેટ વિસ્તાર હતા. તો આ રીતે ભારત છે તો ભારતનું શાસન ચાલતું હતું. ક્લિયર? આખો ભારત દેશ કોઈ ગુલામ નહોતો. ક્લિયર? ત્યાં આપણા દેશી રજવાડાઓનું શાસન ચાલતું હતું ને 50% એરિયા છે ત્યાં શું હતું? અંગ્રેજોનું શાસન ચાલતું હતું. તો આ જે બંધારણ સભા છે આપણી, ઓકે, એની અંદર 389 બેઠકો છે અને એમાં પણ શું નક્કી કરવામાં આવ્યું હતું? તો કે 10 લાખની વસ્તી એક બેઠક નક્કી કરવી. ઓકે, 10 લાખની વસ્તી એક બેઠક નક્કી કરવી. તો દેશી રજવાડાઓ છે ત્યાં પણ વસ્તી હશે, ત્યાંથી પણ બેઠકો આવશે. ઓકે, જે 11 પ્રાંતો છે અંગ્રેજોના, ઓકે, તો ત્યાંથી પણ બેઠકો આવશે. જે કમિશનરેટ એરિયા છે 4, ત્યાંથી પણ આવશે. તો આ 296 બેઠકોમાંથી બ્રિટિશ ભારતને અને
93 બેઠકો દેશી રજવાડાઓને ફાળવવામાં આવે. એટલે કે 389 બેઠકો છે ને એમાં 296 બેઠકો કોની હતી? 296 બેઠકો કોની હતી અને 93 બેઠકો કોની હતી? તો 93 બેઠકો છે દેશી રજવાડાઓની હતી. દેશી રજવાડાની હતી. અને જે 11 પ્રાંતો છે અને 4 કમિશનરેટ એરિયા છે, એટલે કે અંગ્રેજો, ઓકે, અંગ્રેજોના જે પ્રાંતો છે ત્યાંથી 296 બેઠકો છે એ રાખવામાં આવે છે, ઓકે, અને 93 બેઠકો છે દેશી રજવાડાઓને ફાળવવામાં આવે છે. ક્લિયર? અને 10 લાખની વસ્તી એક બેઠક રાખવામાં આવે છે. ક્લિયર? આ પ્રત્યક્ષ રીતે ચૂંટાયેલા સભ્યો હતા. આટલી બેઠકો રાખી પ્રત્યક્ષ રીતે ચૂંટાઈને આવ્યા હતા? ના, અપ્રત્યક્ષ રીતે ચૂંટાઈને આવ્યા હતા. જુઓ, આ 11 પ્રાંતો છે ને, 11 પ્રાંતોની અંદર હાલમાં જે આપણી વિધાનસભા છે ને, રાજ્યોની અંદર શું છે? વિધાનસભા. તો આ પ્રાંતોની અંદર ત્યારે ધારાસભાઓ હતી. વિધાન પરિષદ પણ ત્યારે કહેતા. એ ધારાસભાઓ હતી. એ ધારાસભાના જે સભ્યો હતા એમના દ્વારા આ સભ્યોને ચૂંટવામાં આવ્યા હતા. ક્લિયર? ખ્યાલ આવે છે? એ ધારાસભાના સભ્યો દ્વારા આ સભ્યોને ચૂંટવામાં આવ્યા હતા. કોને? તો આ 296 સભ્યોને. ક્લિયર? જ્યારે આ 93 સભ્યો છે, આ 93 સભ્યો છે, 93 સભ્યોને દેશી રજવાડાઓ દ્વારા નોમિનેટેડ કરવામાં આવ્યા હતા. એમની નિમણૂક કરવામાં આવી હતી. ઓકે, ખ્યાલ આવે છે? આ 389 બેઠકો નક્કી કરવામાં આવી બંધારણ સભા માટે. ક્લિયર? એમાંથી 296 બેઠકો છે, 11 પ્રાંતો છે અને 4 કમિશનરેટ એરિયા છે, એટલે કે જે અંગ્રેજોનું શાસન હતું ભારત ઉપર, એ વિસ્તારમાંથી 296 બેઠકો નક્કી કરી અને 93 બેઠકો છે એ દેશી રજવાડાઓના વિસ્તારમાંથી નક્કી કરવામાં આવી. એમાં 296 બેઠકો છે ત્યાં અપ્રત્યક્ષ ચૂંટણી કરવામાં આવી. જ્યારે આ 93 બેઠકો છે ત્યાં શું થાય છે? તો 93 બેઠકોની અંદર જે દેશી રજવાડા હતા એમના દ્વારા નામાંકન કરવામાં આવે છે, નોમિનેટેડ કરવામાં આવે છે સભ્યોને. ખ્યાલ આવી ગયો? કંઈ પણ ડાઉટ, ક્વેશ્ચન, કન્ફ્યુઝન હોય તો પૂછતા રહેજો, તો મને મજા આવે ભણાવવાની. ક્લિયર? ચલો, કારણ કે હું એકલો કથા કર્યા રાખું ને તો મજા ના આવે એટલી બધી. ક્લિયર? જોડાતા જજો અને રેગ્યુલર તમે આવતા રહેજો. ક્લિયર? ચલો, આ 296 બેઠકો બ્રિટિશ ભારતની અને 93 બેઠકો દેશી રજવાડાઓને ફાળવવામાં આવી હતી. ક્લિયર? 389 બેઠકોમાંથી બ્રિટિશ ભારતની 296 બેઠકોમાંથી 292 બેઠકો બ્રિટિશ પ્રાંતની, એટલે કે 11 પ્રાંતોમાંથી હતી. ઓકે, આમાં પણ આ 296 બેઠકો છે એની અંદરથી 292 બેઠકો કોની હતી? તો 11 પ્રાંતોની હતી. 4 બેઠકો કમિશનરેટ વિસ્તારની હતી. એ કયા કયા વિસ્તાર છે? કમિશનરેટ એરિયા કયા છે? તો એ એક દિલ્હી છે, અજમેર છે, મારવાડ છે, કુર્ગ છે અને બલુચિસ્તાન છે. ઓકે, દિલ્હી, અજમેર, મારવાડ, કુર્ગ અને બ્રિટિશ બલુચિસ્તાન. અજમેર અને મારવાડ એક જ છે. ઓકે, અજમેર, મારવાડ, કુર્ગ અને બ્રિટિશ બલુચિસ્તાન, આ 4 કમિશનરેટ એરિયા હતા. ઓકે, આ કમિશનરેટ 4 એરિયા હતા, એની 4 બેઠકો અને જે 11 પ્રાંતો હતા એની હતી 292 બેઠકો. ઓકે, એની કેટલી થઈ છે? 292 બેઠકો. એટલે જે બ્રિટિશ ભારતની 296 બેઠકો હતી એમાંથી 292 બેઠકો છે 11 પ્રાંતોની. ક્લિયર? અને 4 બેઠકો છે કમિશનરેટ એરિયાની હતી. ક્લિયર? ખ્યાલ આવી ગયો? ડન. ચલો, આની અંદરથી કઈ ક્વેશ્ચન પૂછાય તો તમને આસાનીથી આવડી જાય. ક્લિયર? બંધારણ સભાના સભ્યોની સંખ્યા વસ્તીના આધારે નક્કી કરવામાં આવી હતી. 10 લાખ વસ્તીએ એક બેઠક નક્કી કરવામાં આવી હતી. ક્લિયર? અને ચૂંટણી કઈ રીતે થઈ હતી? તો મેં તમને જેમ જણાવ્યું એમ કે જે 296 બેઠકો છે એની અંદર અપ્રત્યક્ષ ચૂંટણી કરવામાં આવી હતી. ઓકે, પરોક્ષ રીતે ચૂંટાયા હતા. અને આ દેશી રજવાડાઓએ આ 93 સભ્યો છે અને એમને નામાંકિત કર્યા હતા, એટલે કે એમને નોમિનેટેડ કર્યા હતા. ક્લિયર? અને 296 સભ્યો છે એને 11 પ્રાંતો છે એની અંદર ધારાસભાઓ હતી. એ ધારાસભાના જે સભ્યો હતા એમના દ્વારા ચૂંટી કાઢવામાં આવ્યા. એટલે લોકોએ ડાયરેક્ટ નહોતો ચૂંટ્યા. ઓકે, પ્રત્યક્ષ ચૂંટણી નહોતી થઈ. ઓકે, પરોક્ષ ચૂંટણી ત્યાં જોવા મળી હતી. ક્લિયર? ખ્યાલ આવે છે? સમજાય છે? કંઈ પણ ડાઉટ, ક્વેશ્ચન હોય તો પૂછતા રહેજો. ડન. ચલો, આગળ વધીએ હવે. ચલો, હવે માંગ જોઈ લીધી આપણે. ઓકે, માંગ જોઈ લીધી, બંધારણ સભાની માંગ જોઈ લીધી. બંધારણ સભાની માંગનો સ્વીકાર થાય છે સેકન્ડ કેબિનેટ મિશન દ્વારા. ઓકે, કેબિનેટ મિશન આવે છે એના દ્વારા બંધારણ સભાની માંગનો સ્વીકાર થાય છે. બંધારણ સભા એટલે એ પહેલા પણ માંગનો સ્વીકાર થઈ ચૂક્યો હતો, પરંતુ મુસ્લિમ લીગ અને મુસ્લિમ લીગ અને કોંગ્રેસ છે તો એમને કોઈક ને કોઈક જોગવાઈ સાથે શું હતી તો કે એના સાથે એ સમર્થન નહોતા દર્શાવતા, જેથી કરીને બધા જે નિષ્ફળ જાય છે. પરંતુ સેકન્ડ કેબિનેટ મિશન આવે છે એ મહદ અંશે સફળ જાય છે અને એના દ્વારા બંધારણ સભાની રચના થાય છે અને વચગાળાની સરકારની રચના થાય છે. ક્લિયર? ચલો,
ચલો હવે બંધારણ સભાની કાર્યવાહી જોઈશું. ઓકે, બંધારણ સભા છે, બંધારણ સભાની રચના થઈ ગઈ. હવે શું જોવાનું છે? તો બંધારણ સભાની કાર્યવાહી આપણે જોઈશું. ક્લિયર? ચલો તો કે 9 ડિસેમ્બરના રોજ, ઓકે, 9 ડિસેમ્બરના રોજ શેની રચના થઈ છે? તો 9 ડિસેમ્બરના રોજ બંધારણ સભા છે એની પ્રથમ બેઠક મળે છે. ઓકે, 9 ડિસેમ્બરના રોજ પ્રથમ બેઠક મળે છે. ક્લિયર? બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે મળે છે? તો 9 ડિસેમ્બરના રોજ 1946, 9 ડિસેમ્બરના રોજ દિલ્હીની અંદર, ઓકે, દિલ્હીની અંદર મળે છે. ઓકે, દિલ્હીનું જે સેન્ટ્રલ હોલ હતો એ જગ્યાએ મળે છે. ક્લિયર? 9 ડિસેમ્બર 1946 ના રોજ. જો તમને બુકોની અંદર શું આપ્યું હશે? 9 ડિસેમ્બરે બેઠક મળે છે, પછી 10 ડિસેમ્બરે રજા હોય છે, પછી 11 ડિસેમ્બરે મળે છે. ક્લિયર? બુકોની અંદર ઘણી બધી જગ્યાએ એ રીતનું આપ્યું છે, પરંતુ એકચ્યુઅલમાં રજા નહોતી. ઓકે, 9 ડિસેમ્બરે પણ બેઠક મળે છે, 10 ડિસેમ્બરે પણ મળે છે, 11 મળે છે, 12 મળે છે અને 13 મળે છે. ક્લિયર? તો આ થોડીક બુકોની અંદર ભૂલ છે અને એક્ઝામની અંદર પણ ક્વેશ્ચનો તમને એ રીતે નથી પૂછાતા કે જે 9 ડિસેમ્બરે બેઠક પહેલી મળી, 10 ડિસેમ્બરે બીજી મળી, અથવા તો કે 11 ડિસેમ્બરે બીજી મળી. ક્લિયર? એ ટાઈપનું નથી પૂછાતા. એ બેઠકોની અંદર પ્રથમ બેઠકમાં શું કામ થયું, બીજી બેઠકમાં શું કામ થયું, ત્રીજી બેઠકમાં શું કામ થયું, એ રીતના ક્વેશ્ચનો હોઈ શકે. ક્લિયર? તો આપણે એ રીતે યાદ રાખવાનું. તો પ્રથમ બેઠક ક્યારે મળી? તો આપણે 9 ડિસેમ્બર 1946 ના રોજ મળી હતી. ક્લિયર? આ બેઠકમાં મુસ્લિમ લીગે વિરોધ કર્યો હતો. ઓકે, પ્રથમ બેઠક મળી એટલે કે બંધારણ સભાની બેઠક મળે છે એની અંદર મુસ્લિમ લીગ દ્વારા વિરોધ કરવામાં આવે છે અને મુસ્લિમ લીગ છે બંધારણ સભાનો બહિષ્કાર કરે છે. મુસ્લિમ લીગના જે સભ્યો હતા એ ચૂંટાઈને આવ્યા હતા, એમને શું કર્યો? બંધારણ સભાનો બહિષ્કાર કર્યો, બંધારણ સભાથી એ અળગા રહ્યા. પરંતુ વાત અહીં એ છે, બંધારણ સભાથી અળગા રહે છે, પરંતુ જે વચગાળાની ગવર્મેન્ટ હતા ને એની અંદર સામેલ થઈ ગયા. મુસ્લિમ લીગનું જે શું હતું તો કે એમનું કંઈક સમજાય નહીં એ ટાઈપનું વલણ હતું. બંધારણ સભાથી અળગા રહ્યા, પરંતુ જે વચગાળાની ગવર્મેન્ટ છે એની અંદર સામેલ એ લોકો થઈ જાય છે. ક્લિયર? બંધારણ સભાથી અળગા રહ્યા, જેથી કરીને જે 389 બેઠકો હતી બંધારણ સભાની, એમાંથી 299 સભ્યોએ આ બેઠકની અંદર ભાગ લીધો હતો. ક્લિયર? બંધારણ સભાની પ્રથમ બેઠકમાં ઉંમરમાં વરિષ્ઠ ડોક્ટર સચ્ચિદાનંદ જે સિન્હા છે, ડોક્ટર સચ્ચિદાનંદ સિન્હા, ઓકે, એમને કાર્યકારી અધ્યક્ષ, ઓકે, કાર્યકારી અધ્યક્ષ તરીકે એમને નિમણૂક આપવામાં આવે છે. ઓકે, કાર્યકારી અધ્યક્ષ તરીકે એમને નિમણૂક આપવામાં આવે છે. ક્લિયર? જસ્ટ અ 1 મિનિટ. ઓકે, ચલો કોઈ પણ ડાઉટ ક્વેશ્ચન હોય તો પૂછી લેજો. ઓકે, ચલો અહીંયા ધ્યાન આપો. તો પ્રથમ બેઠક છે એની અંદર શું કામ થાય છે? તો કે એના માટે જે અધ્યક્ષ પદ તો જોઈએ ને, એક કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવે છે સચ્ચિદાનંદ સિન્હાની. ઓકે, સચ્ચિદાનંદ સિન્હા, કારણ કે જે બંધારણ સભા છે એની અંદર સૌથી વરિષ્ઠ જો કોઈ વ્યક્તિ હતા એ હતા સચ્ચિદાનંદ સિન્હા. ઓકે, તો જેબી કૃપલાણી છે, જેબી કૃપલાણી છે, જેબી કૃપલાણી દ્વારા શું કરવામાં આવે છે? તો સચ્ચિદાનંદ સિન્હાનું નામ નોમિનેટ કરવામાં આવે છે. ક્લિયર? ઓકે, જેબી કૃપલાણી દ્વારા સચ્ચિદાનંદ સિન્હાનું નામ નોમિનેટ કરવામાં આવે છે અને સચ્ચિદાનંદ સિન્હા છે એમને કાર્યકારી અધ્યક્ષ છે એ બનાવવામાં આવે છે, નિમવામાં આવે છે. ક્લિયર? ખ્યાલ આવી ગયો? જેબી કૃપલાણી દ્વારા. અને જે બંધારણ સભા છે એની અંદર પ્રથમ વ્યક્તિ કોઈ બોલનાર હોય, સ્પીચ આપનાર હોય તો એ વ્યક્તિ કોણ હતા? તો એ હતા જેબી કૃપલાણી. બંધારણ સભાની અંદર સૌ પ્રથમ બોલનાર કોઈ વ્યક્તિ હોય તો એ કોણ હતા? જેબી કૃપલાણી હતા. ક્લિયર? ચલો, પછી 11 ડિસેમ્બર 1946 ના દિવસે બંધારણીય સભા દ્વારા પોતાના કાયમી અધ્યક્ષ તરીકે, જો અહીંયા થોડીક કન્ફ્યુઝન છે, ઘણી બધી બુકોમાં આપેલું છે અને તમે એનાથી વાંચવા ટેવાયેલા છો એટલે મેં એ રીતે ડેટા લીધો છે. ઓકે, હું બદલાવતો નથી. ક્લિયર? અને એ રીતે ક્વેશ્ચનો પૂછાતા નથી એટલે આની અંદર આપણે ચેન્જીસ કરતા નથી. બેઝિકલી જે બીજી બેઠક છે 10 ડિસેમ્બરે મળે છે. ક્યારે? તો 10 ડિસેમ્બરે મળે છે. ઓકે, 10 ડિસેમ્બરના રોજ મળે છે, પરંતુ આપણે તમે 11 ડિસેમ્બર છે એટલે 11 ડિસેમ્બર કે 10 ડિસેમ્બર જે યાદ રાખવું હોય. ક્લિયર? તો બીજી જે બેઠક છે, બીજી બેઠક આપણે યાદ રાખવાની. બીજી બેઠકના દિવસે બંધારણ સભા દ્વારા
પોતાના કાયમી અધ્યક્ષ તરીકે રાજેન્દ્ર પ્રસાદને ચૂંટવામાં આવ્યા. ઓકે, કાયમી અધ્યક્ષ તરીકે કોને ચૂંટવામાં આવે છે? તો રાજેન્દ્ર પ્રસાદને ચૂંટવામાં આવે છે. કઈ રીતે ચૂંટવામાં આવે છે? ઓકે, ઇલેક્શન થાય છે એમનું? ના, નિર્દલીય. ઓકે, એમનું નામ નોમિનેટ થાય છે અને બિનહરીફ ચૂંટવામાં આવે છે. કઈ રીતે? તો બિનહરીફ રાજેન્દ્ર પ્રસાદને કાયમી અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવે છે. બિનહરીફ અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા. ક્લિયર? હવે બંધારણ સભાના ઉપાધ્યક્ષ પદે કોણ હોય છે? તો એચ.સી. મુખર્જી. ઓકે, અધ્યક્ષ રાજેન્દ્ર પ્રસાદને બનાવવામાં આવે છે. એચ.સી. મુખર્જી છે એટલે કે હરેન્દ્ર કુમાર મુખર્જી છે, એમને ઉપાધ્યક્ષ બનાવવામાં આવે છે. અને બંધારણીય સલાહકાર, ઓકે, કોન્સ્ટિટ્યુશનલ એડવાઇઝર તરીકે બી.એન. રાવ, બેનેગલ નરસિંહ રાવની નિમણૂક થાય છે. ઓકે, બી.એન. રાવ એટલે કે બેનેગલ નરસિંહ રાવની બંધારણીય સલાહકાર તરીકે એમની નિમણૂક કરવામાં આવે છે. ક્લિયર? અને જવાહરલાલ નહેરુ દ્વારા, ઓકે, જો આ થઈ ગયું. અને જવાહરલાલ નહેરુ દ્વારા શું રજૂ કરવામાં આવે છે? એમ્સ એન્ડ ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશન રજૂ કરવામાં આવે છે. ક્યારે? તો કે 13 ડિસેમ્બર 1946 ના રોજ. યાદ રાખજો, જવાહરલાલ નહેરુ દ્વારા 13 ડિસેમ્બર 1946 ના રોજ એમ્સ એન્ડ ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશન એટલે કે આપણે જેને ઉદ્દેશ્ય પ્રસ્તાવ કહીએ છીએ, ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. ક્લિયર? 13 ડિસેમ્બર 1946 ના રોજ જવાહરલાલ નહેરુ દ્વારા ઉદ્દેશ્ય પ્રસ્તાવ ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશન રજૂ કરવામાં આવ્યો હતો. આ ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશન છે એને આપણે શું કહીએ છીએ? એટલે બેઝિકલી જે આમુખ છે ને, ઓકે, તો આમુખનો સોર્સ છે. ઓકે, ઘણા બધા મિત્રો એવું સમજે છે કે આ ઉદ્દેશ્ય પ્રસ્તાવ છે ને એ જ સાહેબ આમુખ છે. ઉદ્દેશ્ય પ્રસ્તાવ છે આમુખ નથી, પરંતુ આમુખ માટેનો જે સોર્સ તમે કહી શકો તો એ ઉદ્દેશ્ય પ્રસ્તાવ છે. ઓકે, આમુખ માટેની બ્લુપ્રિન્ટ તમે કહી શકો આ ઉદ્દેશ્ય પ્રસ્તાવને. ખાસ યાદ રાખજો, તમારે નોટ ડાઉન કરવું હોય તો કરી લેજો. આ જે ઉદ્દેશ્ય પ્રસ્તાવ છે, ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશન છે, એ આમુખ નથી, પરંતુ એ આમુખ માટેનો સોર્સ તમે કહી શકો કે સોર્સ ઓફ પ્રિએમ્બલ કહી શકો, બ્લુપ્રિન્ટ ઓફ પ્રિએમ્બલ કહી શકો કે બ્લુપ્રિન્ટ છે પ્રિએમ્બલની, બ્લુપ્રિન્ટ છે આમુખની. ઓકે, સોર્સ છે આમુખનો ઉદ્દેશ્ય પ્રસ્તાવ. ક્લિયર? તો 13 ડિસેમ્બર 1946 ના રોજ જવાહરલાલ નહેરુ દ્વારા ઉદ્દેશ્ય પ્રસ્તાવ છે રજૂ કરવામાં આવ્યો હતો. ક્લિયર? એટલે કે આપણું બંધારણ આ ટાઈપનું હોય. જે ઉદ્દેશ્ય હોય ને, શું બેઝિકલી કે આપણે અંગ્રેજોએ અત્યાર સુધી આપણા ઉપર શાસન કર્યું છે. ક્લિયર? અંગ્રેજોએ જે અત્યાચાર કર્યા એ દરમિયાન આપણી જે અભિલાષા હતી, આપણી જે ઈચ્છાઓ હતી કે આ ટાઈપના આપણને સ્વતંત્રતાઓ મળે, આ ટાઈપના હકો મળે. ક્લિયર? એવી ત્યારે અભિલાષા, ઈચ્છાઓ હતી. તો એ બધી ઈચ્છાઓ, અભિલાષાઓ છે આ ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશનની અંદર, ઉદ્દેશ્ય પ્રસ્તાવની અંદર રજૂ કરવામાં આવે છે. ક્લિયર? તો આપણું બંધારણ આ ટાઈપનું બનાવવાનું છે. ક્લિયર? ડન? અને એ ઉદ્દેશ્ય પ્રસ્તાવ છે એને તમે સોર્સ ઓફ પ્રિએમ્બલ ગણી શકો. ઓકે, બ્લુપ્રિન્ટ પ્રિએમ્બલની ગણી શકો. ક્લિયર? પરંતુ એ પ્રિએમ્બલ નહોતું, આમુખ નહોતું. ક્લિયર? એટલું પણ ખાસ યાદ રાખવાનું. જે ઉદ્દેશ્ય પ્રસ્તાવ છે એને 22 જાન્યુઆરી 1947 ના રોજ બંધારણ સભા દ્વારા સ્વીકાર કરવામાં આવે છે. ઓકે, બંધારણ સભા દ્વારા 22 જાન્યુઆરી 1947 ના રોજ ઉદ્દેશ્ય પ્રસ્તાવ હતો એનો સ્વીકાર કરવામાં આવ્યો અને આગળ જતા ઉદ્દેશ્ય પ્રસ્તાવ બંધારણનું આમુખ બન્યું. જો આગળ જતા બન્યું, પરંતુ કઈ ડાયરેક્ટ નહીં, ઉઠાઈને બેઠું નથી મૂકી દેવામાં આવ્યું. ક્લિયર? આગળ જતા ઉદ્દેશ્ય પ્રસ્તાવ બંધારણનું આમુખ બન્યું એટલે સોર્સ છે એને સોર્સ તરીકે લઈને, એને બ્લુપ્રિન્ટ તરીકે લઈને પછી બન્યું છે, પરંતુ ડાયરેક્ટ મૂકવામાં આવ્યું નથી. ખાસ યાદ રાખજો. અસ્થાયી અધ્યક્ષ કોણ હતા? ડોક્ટર સચ્ચિદાનંદ સિન્હા બંધારણ સભાના. ઓકે, બંધારણ સભાના સ્થાયી અધ્યક્ષ કોણ બને છે? રાજેન્દ્ર પ્રસાદ. બંધારણ સભાના ઉપાધ્યક્ષ એચ.સી. મુખર્જી અને બંધારણીય સલાહકાર બી.એન. રાવ. ઓકે, બેનેગલ નરસિંહ રાવ. ઓકે, આમનું ફૂલ ફોર્મ શું છે? બેનેગલ નરસિંહ રાવ. ક્લિયર? ડન? ચલો આગળ વધીએ હવે. ચલો, કંઈ પણ ડાઉટ, ક્વેશ્ચન જેવું લાગે તો તમે મને પૂછી શકો છો. ઓકે, કંઈ પણ ડાઉટ, ક્વેશ્ચન જેવું લાગે તો બિંદાસ પૂછી લેજો. ચલો, તમે થોડાક ક્વેશ્ચનો પૂછતા રહો, થોડીક વાતચીત કરતા રહો તો મને પણ મજા આવે. ક્લિયર? હું એકલો કથા કર્યા રાખું તો એમાં મજા ના આવે. ક્લિયર? તમને કેવું લાગે છે? ભણવામાં મજા આવે છે? ઓકે, કંઈક નવું જાણવા મળે છે? ઓકે, ચલો ડન. ભારતીય સ્વતંત્રતા અધિનિયમ 1947 દ્વારા શું પરિવર્તન થાય છે? શું પરિવર્તન થાય છે? તો એનાથી પરિવર્તન એ થાય છે, ક્લિયર, તો કે જે બંધારણ સભાની સંખ્યા હતી એ ઘટી જશે. ક્લિયર?
કારણ કે ભારત અને પાકિસ્તાનના જે ભાગલા પડે છે, પાકિસ્તાન નવું રાષ્ટ્ર બને છે. ઓકે, પાકિસ્તાન નવું રાષ્ટ્ર બનશે, ભારત અલગ રાષ્ટ્ર બને છે, બંને સાર્વભૌમ રાષ્ટ્રો બને છે. ક્લિયર? તો જેથી કરીને જે સભ્ય સંખ્યા હતી 389 એ ઘટી જશે ને કેટલી રહી જાય છે તો કે 299 જેવી બેઠકો આપણે ત્યાં રહી જાય છે. ક્લિયર? તો જેના દ્વારા બંધારણ સભા સાર્વભૌમ બની. ઓકે, ભારતીય સ્વતંત્રતા અધિનિયમ 1947 દ્વારા શું પરિવર્તન આવે છે? તો જો ભારતીય સ્વતંત્રતા અધિનિયમ 1947 છે અને એને 18 જુલાઈ 1947 ના રોજ, ઓકે, કઈ ડેટ? તો કે 18 જુલાઈ 1946 ના રોજ બ્રિટનના સમ્રાટ દ્વારા સ્વીકૃતિ આપવામાં આવી. ઓકે, જે ભારતીય સ્વતંત્રતા અધિનિયમ 1947 છે, બ્રિટનની પાર્લામેન્ટ દ્વારા પારિત કરવામાં આવે છે અને સમ્રાટને મોકલવામાં આવે છે. સમ્રાટ એટલે આપણે જે રાષ્ટ્રપતિ હોય ને ત્યાં સમ્રાટ એ ટાઈપનું કામ કરે. તો એ સમ્રાટે 18 જુલાઈ 1946 ના રોજ ભારતીય સ્વતંત્રતા અધિનિયમ 1946 ને સ્વીકૃતિ આપી, એટલે કે એના ઉપર સાઇન કરી. ક્લિયર? અને પછીથી શું થાય છે તો કે આની અંદર એક જોગવાઈ હતી 18 જુલાઈ 1946 ના રોજ જે સ્વીકૃતિ આપી હતી ભારતીય સ્વતંત્રતા અધિનિયમ 1946, એમાં જોગવાઈ હતી કે 15 ઓગસ્ટ 1947 ના રોજ ભારત અને પાકિસ્તાન બે રાષ્ટ્ર સાર્વભૌમ બનશે, અથવા તો બે રાષ્ટ્ર છે એ અસ્તિત્વમાં આવશે. ક્લિયર? જ્યાં સુધી પોતાનું બંધારણ ના બનાવે ત્યાં સુધી ભારત શાસન અધિનિયમ 1935 અંતર્ગત વહીવટ કરશે. ક્લિયર? જે બ્રિટનનો સમ્રાટ છે એ ભારતનો સમ્રાટની ઉપાધિ લગાવતો. ઓકે, તો એ ભારતના સમ્રાટની જે એની ઉપાધિ છે એને રદ કરવામાં આવી, એના પાસેથી છીનવી લેવામાં આવી ભારત સ્વતંત્રતા અધિનિયમ 1947 દ્વારા. ક્લિયર? આ બધા પરિવર્તનો આવે છે. સ્વતંત્રતા અધિનિયમ દ્વારા ભારત સ્વતંત્ર બન્યું. બંધારણ સભા સ્વતંત્ર ભારતની પ્રથમ સંસદ પણ બને છે. ક્લિયર? એની બેવડી પછી ભૂમિકા આવે છે. ઓકે, એ પણ ચર્ચા કરીએ આપણે. બંધારણ સભા હવે બે કાર્યો કરતી હતી. બંધારણ સભાની બેવડી ભૂમિકા હતી. ક્લિયર? બંધારણ ઘડવાનું અને દેશનો વહીવટ ચલાવવા માટે જે સામાન્ય કાયદાઓની જરૂર પડે, ઓકે, એ કાયદાઓ વિધિ વિધાન બનાવવાનું કામ પણ બંધારણ સભા કરે છે. બંધારણ સભાના લોકો જ કરે છે. મુસ્લિમ લીગના સભ્યો બંધારણ સભાથી અલગ થતા બંધારણ સભાના સભ્યોની સંખ્યા 299 થઈ ગઈ. કેટલી? 299 થઈ ગઈ. આ 299 જે સભ્ય સંખ્યા છે ને 299, તો એમાંથી 70 સભ્યો દેશી રજવાડાના હતા. 70 દેશી રજવાડાઓના, અને બાકીની જે 229 બેઠકો છે એ અંગ્રેજોના જે 11 પ્રાંતો છે ને એ બધામાંથી હતા. ક્લિયર? તો આ ટાઈપનું પણ તમને એક્ઝામ કદાચ પૂછાય તો આપણે ક્લિયર કરી દઈએ. ડન? ચલો અહીં ધ્યાન આપો. બંધારણ સભાની બેવડી ભૂમિકાની વાત કરીએ. જો બંધારણ સભા છે ને એની બેવડી ભૂમિકા થાય છે. ભારત સ્વતંત્ર થાય છે પછી બંધારણ સભાનું શું કામ હતું? તો બેઝિકલી મૂળ એનું કામ, પ્રાઇમરી કામ, ઓકે, પ્રાથમિક કામ એનું હતું બંધારણ ઘડવા. તો જ્યારે બંધારણ સભાના લોકો બંધારણ ઘડવા માટે મળતા, ઓકે, ત્યારે એ બંધારણ સભા તરીકે ઓળખાતી. ક્લિયર? અને એના અધ્યક્ષ કોણ રહેતા? તો એના અધ્યક્ષ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ રહેતા. ક્લિયર? જ્યારે દેશ માટે કાયદા ઘડવાની જરૂર છે તો એ કાયદા ઘડવા માટે જ્યારે લોકો ભેગા થતા, એકઠા થતા, ત્યારે સંસદ તરીકે ઓળખાતી. સંસદ અથવા તો લોકસભા, ઓકે, સંસદ તરીકે ઓળખાતી. અને ત્યારે એના અધ્યક્ષ સ્થાને કોણ રહેતા? તો કે ગણેશ માવળકર. ઓકે, જીવી માવળકર, કે ગણેશ વાસુદેવ માવળકર છે એ એના અધ્યક્ષ સ્થાને રહેતા. તો આ ટાઈપનું બેવડું કામ છે બંધારણ સભાનું હતું. ક્લિયર? તો બંધારણ ઘડવાનું એનું એક કામ હતું, મેકિંગ ઓફ કોન્સ્ટિટ્યુશન, એટલે કે એનું બંધારણ ઘડવાનું કાર્ય હતું. બંધારણ સભાની રચના દેશના બંધારણના નિર્માણ માટે કરી હતી. જ્યારે સભા બંધારણ ઘડવા માટે મળતી ત્યારે તેના અધ્યક્ષ સ્થાને ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ રહેતા. ક્લિયર? અને જ્યારે બંધારણ સભા દેશ માટે સામાન્ય કાયદા ઘડવાનું કાર્ય કરતી, જ્યારે તે ધારાકીય સંસ્થા તરીકે મળતી, ત્યારે ગુજરાતના વડોદરાના વતની એવા ગણેશ વાસુદેવ માવળકર એના અધ્યક્ષ સ્થાને રહેતા. ક્લિયર? અને ગણેશ વાસુદેવ માવળકરને દાદા સાહેબ તરીકે પણ એ વ્યક્તિ જાણીતા હતા, ઓળખાતા હતા. ક્લિયર? ચલો, બંધારણ સભા બંને કાર્યો અલગ અલગ દિવસે કરતી. ઓકે, એક જ દિવસે ના કરે, સ્વાભાવિક છે. ઓકે, એની બેઠકો છે અલગ અલગ દિવસે મળતી. ડન? ચલો, બંધારણ સભા પ્રથમ વખત ધારાકીય સંસ્થા તરીકે ક્યારે મળી હતી? તો 17 નવેમ્બર 1947 ના રોજ. ઓકે, બંધારણ સભા પ્રથમ ધારાકીય સંસ્થા તરીકે 17 નવેમ્બર 1947 ના રોજ મળે છે. અને એ જ દિવસે ગણેશ વાસુદેવ માવળકર દાદા સાહેબને
અધ્યક્ષ બનાવવામાં આવે છે. ક્લિયર? ધારાકીય સંસ્થાના. ડન. સ્પીકર તરીકે ચૂંટાયા હતા. આમ બંધારણ સભા સ્વતંત્ર ભારતની પ્રથમ સંસદ બની. બંધારણ સભાની આવી બેવડી ભૂમિકાનો અંત ક્યારે આવે છે? તો કે 26 નવેમ્બર 1949 ના રોજ. 26 નવેમ્બર 1949 ના રોજ બંધારણ સભાની બેવડી ભૂમિકા હતી એનો અંત આવે છે. શા માટે? કારણ કે બંધારણ છે એનું નિર્માણ પૂર્ણ થાય છે. ક્યારે? 26 નવેમ્બર 1949 ના રોજ બંધારણ છે એનો સ્વીકાર થઈ જાય છે. ઓકે, આપણે બંધારણ ક્યારે સ્વીકાર અમલમાં મૂક્યું એ તો વાત અલગ છે, પરંતુ એનો સ્વીકાર બંધારણ સભા દ્વારા ક્યારે થયો હતો? 26 નવેમ્બર 1949 ના રોજ. ક્લિયર? બંધારણ ઘડવાની કામગીરી પૂર્ણ થઈ. એટલે કે એની જે બંધારણ ઘડવાની અને સામાન્ય કાયદા ઘડવાની જે બેવડી ભૂમિકા હતી બંધારણ સભાની, એ બેવડી ભૂમિકાનો અંત આવે છે. ડન. ચલો, 24 જાન્યુઆરી 1950 ના રોજ બંધારણ સભાની અંતિમ બેઠક મળી હતી. ક્લિયર? 24 જાન્યુઆરી 1950 ના રોજ બંધારણ સભાની અંતિમ બેઠક મળી હતી. ત્યારબાદ 26 જાન્યુઆરી 1950 થી, એટલે કે 26 જાન્યુઆરી 1950 થી 1951-52 માં થયેલ સામાન્ય ચૂંટણીઓ પછી બનનારી નવી સંસદના નિર્માણ સુધી ભારતની કામચલાઉ સંસદ રૂપે કાર્યરત રહી હતી. ઓકે, 1952 માં જે સામાન્ય ચૂંટણીઓ થઈ ને ત્યાં સુધી જે બંધારણ સભા છે ને એ કામચલાઉ સંસદ તરીકે કામ કરતી હતી. સામાન્ય દેશ માટે જે કાયદાઓની જરૂર છે, કાયદાઓ ઘડવાનું કામ કરતી હતી બંધારણ સભા. ક્લિયર? એપ્રિલ 1952 માં કામચલાઉ સંસદનું અસ્તિત્વ સમાપ્ત થાય છે અને દેશની ચૂંટાયેલ પ્રથમ સંસદ છે એ અસ્તિત્વમાં આવે છે. ઓકે, મે 1952 માં દેશની ચૂંટાયેલી પ્રથમ સંસદ છે એ અસ્તિત્વમાં આવે છે. બંધારણ સભા જે કામચલાઉ સંસદ તરીકે કાર્ય કરતી હતી એમની સમાપ્તિ થાય છે. ડન. ખ્યાલ આવે છે? કંઈ પણ ડાઉટ, ક્વેશ્ચન, કન્ફ્યુઝન હોય તો પૂછી શકો છો. ક્લિયર? ચલો આગળ વધીએ. હવે બંધારણ સભાની સમિતિઓ જોવાની છે. જો બંધારણ સભાની માંગણીઓ આપણે જોઈ. ઓકે, બંધારણ સભાની રચના માટે શું થઈ? તો પહેલા તો ભારતના નેતાઓ દ્વારા કે ભારતીય લોકો દ્વારા વિવિધ માંગણીઓ થાય છે. સૌપ્રથમ માંગ કરે છે બાળ ગંગાધર તિલક. ક્યાં માંગ કરે છે? તો સ્વરાજ વિધેયકની અંદર એમને માંગ કરી હતી. ઓકે, પછી ઔપચારિક સૌપ્રથમ માંગ કોને કરી? તો માનવેન્દ્રનાથ રોય દ્વારા. ક્લિયર? માનવેન્દ્રનાથ રોય દ્વારા 1934 ની અંદર જેલમાં એ હતા, તો જેલમાં એક બુક લખે છે. એ બુકની અંદર એ માંગણી કરે છે બંધારણ સભાની, અને એ માંગનો સ્વીકાર કોંગ્રેસ વર્કિંગ કમિટી દ્વારા સ્વીકાર થાય છે. એ માંગનો એને સમર્થન આપવામાં આવે છે. એટલા માટે એને આપણે ઔપચારિક માંગ તરીકે ઓળખીએ છીએ. ક્લિયર? તો આ રીતે તમારે સારી રીતે સમજવાનું છે, યાદ રાખવાનું છે. ઓકે, એક્ઝામમાં ક્વેશ્ચનો પૂછાય તો આસાનીથી આપણે એટેમ્પ કરવાના છે. ઓકે, માર્ક મેળવવાના છે. ક્લિયર? ચલો, તો આપણે બંધારણ સભા છે એની કાર્યવાહી જોઈ, બંધારણ સભાની માંગો જોઈ. હવે બંધારણ સભા છે તો એની મહત્વની સમિતિઓ છે, તો એ સમિતિઓ પણ જોઈ લઈએ. તો બંધારણ સભા દ્વારા કાર્યો કરવા માટે, ઓકે, બંધારણ રચવા માટે, બંધારણના નિર્માણ માટે 22 જેટલી સમિતિઓ છે એની રચના કરવામાં આવી હતી. એમાંથી કેટલીક અગત્યની સમિતિઓ છે અને એના અધ્યક્ષ રિલેટેડ ક્વેશ્ચનો પૂછાય છે એ આપણે જોઈ લઈએ. ક્લિયર? ચલો, તો મુસદ્દા પારૂપ સમિતિ છે તો એના અધ્યક્ષ બધાને ખ્યાલ હશે, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. ક્લિયર? મુસદ્દા પારૂપ સમિતિ છે એના અધ્યક્ષ હતા ડોક્ટર BR આંબેડકર. ક્લિયર? સંચાલન સમજૂતી સમિતિ છે એના અધ્યક્ષ હતા, સંચાલન કોણ હોય? અધ્યક્ષ હોય સંચાલન કરે, તો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ છે એના અધ્યક્ષ હતા. ક્લિયર? કાયદો અને પ્રક્રિયા સંબંધિત જે સમિતિ છે એના અધ્યક્ષ પણ રાજેન્દ્ર પ્રસાદ હતા. ઓકે, કેન્દ્ર બંધારણ સમિતિ છે, ઓકે, કેન્દ્ર સંઘ બંધારણ સમિતિ છે એના અધ્યક્ષ પણ જવાહરલાલ નહેરુ છે. ઓકે, કેન્દ્ર સંઘ બંધારણ સમિતિ છે એના અધ્યક્ષ જવાહરલાલ નહેરુ છે. જ્યાં સંઘ આવે ને તો માની લેવાનું ત્યાં જવાહરલાલ નહેરુ ટીક કરી દેવાનું. ઓકે, સંઘ શક્તિ સમિતિ છે તો એના અધ્યક્ષ પણ જવાહરલાલ નહેરુ હતા. ઓકે, એના અધ્યક્ષ પણ કોણ છે? જવાહરલાલ નહેરુ છે. ક્ષેત્રીય પ્રાંતીય બંધારણ સમિતિ તો એ સરદાર વલ્લભભાઈ પટેલ એના અધ્યક્ષ છે. મૂળભૂત અધિકારો અલ્પસંખ્યક સમિતિ, આ મહત્વની છે, યાદ રાખજો, સરદાર વલ્લભભાઈ પટેલ એના અધ્યક્ષ છે. રાષ્ટ્રીય ઝંડા સમિતિ JB કૃપલાણી એના અધ્યક્ષ છે. ઓકે, રાષ્ટ્રીય ઝંડા સમિતિના અધ્યક્ષ કોણ છે? તો JB કૃપલાણી છે. ક્લિયર? પારૂપ સમીક્ષા સમિતિના અધ્યક્ષ કોણ છે? જો પારૂપ નથી, મુસદ્દા સમિતિ નથી, પરંતુ એની મુસદ્દા સમિતિના પારૂપ સમીક્ષા સમિતિના અધ્યક્ષ કોણ છે? તો અલ્લાદી કૃષ્ણ સ્વામી અય્યર. અલ્લાદી કૃષ્ણ સ્વામી અય્યર છે. ક્લિયર? તો મહત્વની સમિતિઓ છે, યાદ રાખી લેજો. જો તો આપણે
આ તમે જે જોઈ રહ્યા છે નવા મિત્રો હોય એમને જણાવી દઈએ કે જે પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરી રહ્યા છે એવા મિત્રો માટે આપણે એન્ટાયર સિલેબસ એમનો કવર થઈ જાય એ ટાઈપની લાઈવ બેન્ચ લઈને આવ્યા છે અને યુટ્યુબમાં ને બિલકુલ ફ્રીમાં છે. ઓકે, એન્ટાયર સિલેબસ તમને ભણાવવામાં આવશે, કવર કરવામાં આવશે, પરંતુ તમે પ્રેક્ટિસ કરવા માંગતા હોય કે મેક્સિમમ મોક ટેસ્ટ આપવા માંગતા હોય, એક ગાઈડન્સની અંદર, ઓકે, મેન્ટરશિપની અંદર તૈયારી કરવા માંગતા હોય તો આપણે પોલીસ કોન્સ્ટેબલ મેન્ટરશિપ પ્રોગ્રામ લઈને આવ્યા છે. એની વિશેષતા એ છે કે એક પ્રોપર તમને ટાઈમ ટેબલ આપવામાં આવે છે. એ ટાઈમ ટેબલને અકોર્ડિંગ તમને દિવસમાં 2 ટેસ્ટ આપવામાં આવે છે. એ પણ ટાઈમ ટેબલ કેવું છે તો કે તમારો એન્ટાયર સિલેબસ છે એને કવર થઈ જાય એ ટાઈપનું ટાઈમ ટેબલ છે. એ ડેલી સવાર સાંજ 2 ટેસ્ટ મળે છે. ટોપિક છે વાંચવાનું, ટેસ્ટ આપવાનું, એ ટેસ્ટનું રિઝલ્ટ મળે, એનું મેરિટ રેન્ક લિસ્ટ મળશે. ક્લિયર? વોટ્સએપ ગ્રુપ છે એની અંદર ગુડ મોર્નિંગના મેસેજ કરવાના, રાત્રે સૂતા પહેલા રિવ્યુ આપવાના, આખા દિવસ દરમિયાનની તૈયારી કેવી છે, તો એ બધું મોટી શું છે એક સ્પર્ધાત્મક માહોલ તમને મળશે. સક્સેસ કોન્સેપ્ટ બેઝ આ મેન્ટરશિપ પ્રોગ્રામ છે. સ્ટ્રેટેજિક લાઈવ વિડીયો સેશન મળવાના છે. ક્લિયર? અને ફૂલ મોક ટેસ્ટનું આયોજન પણ આપણે આની અંદર તમને ફ્રીમાં જ આપી દેશું. ક્લિયર? અને આ બધું તમને હાલ 349 રૂપિયામાં મળશે. ઓકે, હાલ તમે કોર્સની અંદર જઈને એનરોલ થશો તો 349 રૂપિયાની અંદર તમે આની અંદર જોઈન થઈ શકો છો. ઓકે, આરધ્યા ફાઉન્ડેશન એપ છે, તમે પ્લે સ્ટોરમાં જઈને સર્ચ કરશો તો પણ તમને એ મળી જશે, અથવા તો તમે આ વિડીયો છે, આ લેક્ચર છે, આ સેશન છે એના ડિસ્ક્રિપ્શનની અંદર જશો તો ત્યાં પણ આપણી એપની લિંક મળશે. ટેલિગ્રામની લિંક પણ મળશે, ત્યાં પણ જોઈન થઈ જજો. કાલથી આપણે ત્યાં કરંટ અફેર્સના ક્વેશ્ચનો મૂકવાના સ્ટાર્ટ કરવાના છે. જીકે જીએસના ક્વેશ્ચનો પણ મૂકવાના સ્ટાર્ટ કરવાના છે, એ પણ સિક્વેન્સ વાઇઝ, આડેધડ નહીં. ક્લિયર? ડન? તો એ રીતનું આયોજન આપણું છે, તો ત્યાં પણ તમે જોઈન થઈ શકો છો. ડન? ચાલો મળીએ. ચલો આગળ વધીએ. ચલો હવે ખરડા પારૂપ મુસદ્દા સમિતિ જે મહત્વની સમિતિ હતી, તો આને રિલેટેડ ક્વેશ્ચનો ઇન ડેપ્થ ડિટેલમાં તમને પૂછી શકે, તો એ પણ જાણવું રહ્યું આપણે. ઓકે, એ પણ મહત્વનું છે. તો જે મુસદ્દા સમિતિ છે એની રચના ક્યારે થાય છે તો 29 ઓગસ્ટ 1947 ના રોજ જે મુસદ્દા ડ્રાફ્ટિંગ કમિટી છે, મુસદ્દા સમિતિ છે, પારૂપ સમિતિ છે, બધા એક જ નામ છે. ક્લિયર? એક જ સમિતિના નામ છે. તો મુસદ્દા સમિતિ જે ડ્રાફ્ટિંગ કમિટી છે 29 ઓગસ્ટ 1947 ના રોજ એની રચના કરવામાં આવી. કોની અધ્યક્ષતામાં? તો બધાને ખ્યાલ છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. ઓકે, ડોક્ટર BR આંબેડકર, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની અધ્યક્ષતામાં મુસદ્દા સમિતિ, પારૂપ સમિતિની રચના કરવામાં આવે છે. ડ્રાફ્ટિંગ કમિટીની રચના કરવામાં આવે છે 29 ઓગસ્ટ 1947 ના રોજ. આ ડેટ યાદ રાખજો, 29 ઓગસ્ટ 1947 ડેટ યાદ રાખી લેજો. આ સમિતિ બંધારણની તમામ સમિતિઓમાં સૌથી મહત્વની સમિતિ હતી, કારણ કે આ સમિતિનું કાર્ય બંધારણનું પારૂપ, ડ્રાફ્ટ, એનો મુસદ્દો તૈયાર કરવાનો હતો. ક્લિયર? આ કમિટી છે તો એની અંદર 7 સભ્યો હતા. 7 સભ્યોના નામ યાદ રાખવા પડશે. ક્લિયર? મહત્વના છે. ઓકે, એ પણ એક્ઝામની અંદર અવારનવાર પૂછાઈ ગયેલું છે. ઓકે, તમને પૂછી લે કે આમાંથી પારૂપ જે સમિતિ છે એ નીચેનામાંથી પારૂપ સમિતિનો અંદર કયા સભ્યનો સમાવેશ થતો નથી, તો એ ટાઈપના કોઈ ક્વેશ્ચનો તમને પૂછાઈ શકે. તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર છે એના અધ્યક્ષ હતા. અન્ય જે 6 સભ્યો છે એના નામ યાદ રાખી લેજો. N ગોપાલાસ્વામી અયંગર એના ડ્રાફ્ટિંગ કમિટીના સભ્ય હતા. અલ્લાદી કૃષ્ણ સ્વામી અય્યર પણ ડ્રાફ્ટિંગ કમિટીના સભ્ય છે. સૈયદ મોહમ્મદ સાદુલ્લા એ પણ ડ્રાફ્ટિંગ કમિટીના સભ્ય છે. N માધવરાવ એ પણ ડ્રાફ્ટિંગ કમિટીના સભ્ય છે. ઓકે, પરંતુ એ BL મિત્તરના સ્થાને આવે છે. ક્લિયર? BL મિત્તરના સ્થાને આવે છે. ક્લિયર? TD કૃષ્ણમાચારી એ DP ખેતાનના સ્થાને આવે છે. પહેલા DP ખેતાન હોય છે, પછીથી એમની સ્થાને TD કૃષ્ણમાચારી ડ્રાફ્ટિંગ કમિટીના સભ્યો બને છે. પહેલા BL મિત્તલ હોય છે, એમના સ્થાને N માધવરાવ ડ્રાફ્ટિંગ કમિટીના સભ્ય બને છે. અને આપણા ગુજરાતના સાહિત્યકાર એવા, રાજનેતા એવા કનૈયાલાલ મુનશી પણ ડ્રાફ્ટિંગ કમિટીના સભ્ય હતા. તો 6 સભ્યોના નામ અને એક અધ્યક્ષ, તો બધા નામ આપણને ખ્યાલ હોવા જોઈએ. હજી એકવાર હું તમને કહી દઉં, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ડ્રાફ્ટિંગ કમિટીના અધ્યક્ષ છે. N ગોપાલાસ્વામી અયંગર સભ્ય છે. અલાદી કૃષ્ણ સ્વામી અય્યર સભ્ય છે. સૈયદ મોહમ્મદ સાદુલ્લા સભ્ય છે. N માધવરાવ જે BL મિત્તરના સ્થાને આવ્યા હતા એ સભ્ય છે. TD કૃષ્ણમાચારી એ DP ખેતરના સ્થાને આવ્યા હતા એ સભ્ય છે. અને કનૈયાલાલ મુનશી આપણા સાહિત્યકાર, આપણા રાજનેતા. ક્લિયર? એ પણ ડ્રાફ્ટિંગ કમિટીના સભ્ય હતા. ડન? ચલો હવે ફેક્ચ્યુઅલ માહિતી જે થોડીક એ પણ યાદ રાખજો. બંધારણ છે તો બંધારણ
સભા દ્વારા બંધારણ રચતા કેટલો સમય લાગ્યો હતો? ઓકે, આવા ક્વેશ્ચનો પણ કોન્સ્ટેબલ ની અંદર કદાચ પૂછાઈ શકે, તો એ પણ યાદ રાખવાનું. 2 વર્ષ 11 મહિના 18 દિવસ જેટલો સમય લાગ્યો હતો. 60 જેટલા દેશોના બંધારણ છે એનો અભ્યાસ કરવામાં આવ્યો હતો અને પછીથી એ બંધારણનું નિર્માણ થાય છે. ઓકે, બંધારણ સભાએ 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ કુલ 11 સત્ર યોજાતા અને કુલ 60 જેટલા દેશોનો અભ્યાસ કરી અને બંધારણનું નિર્માણ કર્યું હતું. ક્લિયર? ડન. ખરડા સમિતિ દ્વારા તૈયાર કરાયેલા ખરડા ઉપર 114 દિવસ સુધી વિચાર વિમર્શ કર્યા પછી કુલ 64 લાખ રૂપિયાનો, ઓકે, અંદાજે કુલ 64 લાખનો, એક્ઝેક્ટ કેવું હોય તો 63,96,726 રૂપિયાનો ખર્ચો થયો હતો. કેટલો? 63,96,726 રૂપિયાના ખર્ચે બંધારણ છે એનું નિર્માણ થાય છે. કુલ 64 લાખ રૂપિયા, અંદાજે 64 લાખ રૂપિયાનો ખર્ચો થયો હતો. ક્લિયર? 60 જેટલા દેશોનું બંધારણ છે એનો અભ્યાસ કર્યો હતો. ક્લિયર? અને 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ જેટલો સમય લાગ્યો હતો બંધારણના નિર્માણની અંદર. ક્લિયર? આ ફેક્ચ્યુઅલ માહિતી છે, આ પણ આપણે યાદ રાખવાની. ચલો, બંધારણ સભા દ્વારા બંધારણના વિવિધ ભાગોના અભ્યાસ માટે કુલ 166 જેટલી બેઠકો યોજી હતી. કેટલી બેઠકો યોજી હતી બંધારણ સભા દ્વારા? તો બંધારણ સભા દ્વારા 166 જેટલી બેઠકો છે યોજવામાં આવી હતી. ક્લિયર? ભારતનું મૂળ બંધારણ સંસદ ભવનની લાઇબ્રેરીમાં હાલ સાચવવામાં આવેલું છે હિલિયમ વાયુથી. ઓકે, જે મૂળ બંધારણ બનાવ્યું ને, મૂળ બંધારણ અત્યારે પણ સચવાયેલું છે હિલિયમ વાયુથી. ક્યાં? તો કે સંસદ ભવનની લાઇબ્રેરીમાં. ઓકે, ભારતનું મૂળ બંધારણ છે સંસદ ભવનની લાઇબ્રેરીમાં હાલ પણ સચવાયેલું છે, હિલિયમ વાયુથી સુરક્ષિત છે. ક્લિયર? ડન. ચાલો, હવે બંધારણ સભા દ્વારા વાંચન, એનો સમયગાળો, આવા ક્વેશ્ચનો તમને એક્ઝામમાં નહીં જોવા મળે. ક્લિયર? તેમ છતાં પણ આપણે જોઈ લઈએ. પ્રથમ વાંચન છે બંધારણ સભાનું 4 નવેમ્બર 1948 થી 9 નવેમ્બર 1948 સુધી થાય છે. દ્વિતીય વાંચન, જો વાંચન થાય પછી એના પર શું થાય? ચર્ચા વિચારણા થાય ને એવું બધું થાય. ક્લિયર? પછી દ્વિતીય વાંચન 15 નવેમ્બર 1948 થી 17 ઓક્ટોબર 1949 સુધી ને તૃતીય વાંચન છે 14 નવેમ્બર 1949 થી 26 નવેમ્બર 1949 સુધી થયું હતું. ચલો, કઈ ડાઉટ હોય, ક્વેશ્ચન હોય તો પૂછતા રહેજો, તો મને પણ મજા આવે ભણાવવાની. ક્લિયર? ચલો, 26 નવેમ્બર 1949 ના રોજ દિવસે બંધારણનો સ્વીકાર કરવામાં આવ્યો. ઓકે, 26 નવેમ્બર 1949 ના રોજ બંધારણનો સ્વીકાર થાય છે, પરંતુ અમલમાં મૂકવામાં નથી આવતું. ઓકે, કેટલીક જોગવાઈઓ નાગરિકતા, કામચલાઉ સરકાર, સંસદ ચૂંટણી, કટોકટીની જોગવાઈ આ જ દિવસે લાગુ કરવામાં આવે છે, પરંતુ આખું એન્ટાયર જે બંધારણ છે, આખું કોન્સ્ટિટ્યુશન છે એ લાગુ કરવામાં આવતું નથી. 26 નવેમ્બરના દિવસે કાયદા દિવસ તરીકે પણ ઓળખીએ છીએ. ઓકે, અને આપણે કાયદા દિવસ તરીકે ઓળખીએ છીએ 26 નવેમ્બરના દિવસે. વર્ષ 2015 થી 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે પણ ઉજવવાનું આપણે નક્કી કર્યું છે. ઓકે, ખાસ યાદ રાખજો, 26 નવેમ્બરને આપણે કાયદા દિવસ તરીકે પણ ઓળખીએ છીએ અને બંધારણ દિવસ તરીકે પણ ઓળખીએ છીએ. ઓળખીએ મીન્સ કે મનાવીએ છીએ, ઉજવીએ છીએ. કાયદા દિવસ તરીકે ઉજવીએ છીએ 26 નવેમ્બરને અને બંધારણ દિવસ તરીકે પણ 26 નવેમ્બરને ઉજવીએ છીએ. 2015 થી બંધારણ દિવસ તરીકે પણ આપણે 26 નવેમ્બરને ઉજવતા થયા છીએ. ક્લિયર? ડન. ચલો, આટલી મહત્વની ડેટો છે, યાદ રાખવાનું. ઓકે, ચલો, હવે 26 નવેમ્બર તો થઈ ગયું કે 26 નવેમ્બર આપણે બંધારણ દિવસ તરીકે ઉજવીએ છીએ, પરંતુ આ બંધારણ આપણે બનાવી દીધું પછી એની અંદર કઈ સુધારો વધારો કઈ એડ ઓન નહોતું કરવાનું, શા માટે આપણે એને પારિત ના કરી દીધું, એને અમલમાં શા માટે ના મૂક્યું? પારિત તો કર્યું 26 નવેમ્બર 1949 ના રોજ, તો એને 2 મહિના પછી લેટ, ઓકે, 26 જાન્યુઆરી 1950 ના રોજ શા માટે અમલમાં લાવ્યા? તો કે જ્યારે લાહોર અધિવેશનની અંદર એક પ્રસ્તાવ પારિત કરવામાં આવ્યો હતો કે હવે આપણે પૂર્ણ સ્વરાજ મેળવીશું. ઓકે, પૂર્ણ સ્વરાજ મેળવીશું 26 જાન્યુઆરી. ઓકે, 26 જાન્યુઆરી 1929 ના રોજ જે રાવી નદીના કિનારે એક રાષ્ટ્રધ્વજ ફરકાવી અને પૂર્ણ સ્વરાજની ઘોષણા કરવામાં આવી હતી. આપણે જે પ્રજાસત્તાક દિવસ ઉજવીએ છીએ, પ્રજાસત્તાક દિવસ 26 જાન્યુઆરીએ ઉજવીએ છીએ ને, ક્લિયર? તો એ આપણે 26 જાન્યુઆરી 1950 થી ઉજવતા નથી થયા, એ છેક 26 જાન્યુઆરી 1929 થી પ્રજાસત્તાક દિવસ ઉજવાતો આવે છે. ઓકે, સ્વરાજ દિવસ તરીકે ઉજવતા આવતા હતા એ લોકો.
છેક 1929 થી સ્વરાજ દિવસ ઉજવતા આવતા હોય, 20 વર્ષ જેટલા સમયથી સ્વરાજ દિવસ ઉજવતા આવતા હોય, અને પછી એ ડાયરેક્ટ પ્રજાસત્તાક દિવસ, સ્વરાજ દિવસ એટલે પ્રજાસત્તાક દિવસ છે એ ડાયરેક્ટ 26 નવેમ્બરે થઈ જાય તો શું છે, સ્વાભાવિક રીતે છે આપણને ઘણા ટાઈમથી, વર્ષોથી આપણે એક ડેટ ઉજવતા હોય ને એ ડેટ બદલી જાય તો એ બદલાય નહીં એટલા માટે, ઓકે, એ ડેટ ચેન્જ ના થાય એટલા માટે આપણે 2 મહિના વધારે ખમી ગયા અને 26 જાન્યુઆરી 1950 ના રોજ આપણે બંધારણને અમલમાં મૂક્યું, જેથી કરીને આપણે છેક 26 જાન્યુઆરી 1929 થી જે સ્વરાજ દિવસ મનાવતા હતા એ જ દિવસે હજી પણ આપણે મનાવીએ છીએ. ક્લિયર? ખ્યાલ આવે છે? ડન? ચાલો. 26 નવેમ્બર 1949 ના રોજ બંધારણ સભાની બેવડી ભૂમિકાનો પણ અંત આવ્યો. ત્યારબાદ 1952 સુધી તે કામચલાઉ સંસદ તરીકે પણ કાર્યરત હતી. ક્લિયર? 24 જાન્યુઆરી 1950 ના દિવસે કુલ 299 માંથી 284 સભ્યો હાજર હતા. કેટલા? 299 સભ્યો હતા, એમાંથી 284 સભ્યો હાજર હતા. 284 સભ્યોએ બંધારણ ઉપર શું કર્યું? હસ્તાક્ષર કર્યા. બંધારણ સભા ઉપર કેટલા સભ્યોએ હસ્તાક્ષર કર્યા હતા? સોરી, બંધારણ સભા ઉપર નહીં, બંધારણ ઉપર. બંધારણ સભાએ જે બંધારણની રચના કરી એ બંધારણ ઉપર કેટલા સભ્યોના હસ્તાક્ષર આપણને જોવા મળે છે? તો 284 ના. ક્લિયર? સંવિધાન સભાની પ્રતિ પર પ્રથમ હસ્તાક્ષર કોને કર્યા હતા? પેલું સિગ્નેચર કોને કરી બંધારણ સભા ઉપર? બંધારણ ઉપર. ક્લિયર? તો એ હતા બળવંતરાય મહેતા. આ મહત્વનું છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ યાદ રાખજો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટ છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આઈએમપી એટલે એનું ફૂલ ફોર્મ શું થાય? આઈએમપી નું ફૂલ ફોર્મ ઘણા બધા, આઈ નો કંઈક મિનિંગ અલગ હશે, એમ નો અલગ હશે, પી નો અલગ હશે, એવું નથી. આઈએમપી એટલે ઇમ્પોર્ટન્ટ. ઓકે, તો સંવિધાન સભાની પ્રતિ પર પ્રથમ હસ્તાક્ષર છે બળવંતરાય મહેતા દ્વારા કરવામાં આવ્યા હતા. આવ્યું હતું. ક્લિયર? ડન? ચલો. હવે બંધારણ સભાના સ્ત્રોતો એ પણ આપણે જોઈ લઈએ. ઓકે, બંધારણ સભાના સ્ત્રોતો 60 જેટલા દેશો છે. ઓકે, 60 જેટલા દેશોનું મૂલ્યાંકન, એનો અભ્યાસ કરીને જે બંધારણનું નિર્માણ થાય છે, તો એ જે દેશોમાંથી આપણે લીધું છે બંધારણ, કન્ટેન્ટ લીધું છે, તો એ પણ એક્ઝામમાં પૂછાય છે. ક્લિયર? તો બંધારણનો જે સ્ત્રોત છે, તો એમાં પણ ભારત શાસન અધિનિયમ અથવા તો ભારત સરકાર અધિનિયમ 1935 છે. ભારત સરકાર અધિનિયમ 1935 છે, એમાંથી આપણે 2/3 આપણું જે બંધારણ છે એનું 2/3 બંધારણ ભારત સરકાર અધિનિયમ 1935 માંથી લીધેલું છે. ક્લિયર? તો એની અંદરથી કઈ કઈ જોગવાઈ લીધી છે? તો સમવાય તંત્ર, સંઘીય તંત્ર વ્યવસ્થા, જે ફેડરલ સિસ્ટમ છે ને આપણે ત્યાં, ઓકે, એક સંઘ છે. સંઘ છે તો સંઘ રાજ્યોનો બનેલો છે. ઓકે, રાજ્યોનો બનેલો એક સંઘ છે આપણે ત્યાં. ઓકે, રાજ્યોનો બનેલો સંઘ છે, તો એ સંઘીય સિસ્ટમ છે. ઓકે, ફેડરલ સિસ્ટમ છે એ આપણે ભારત સરકાર અધિનિયમ 1935 માંથી લીધેલી જે સમવાય તંત્ર, સંઘીય તંત્ર વ્યવસ્થા આપણે. ક્લિયર? આપણે ત્યાં કેવું છે, જો ખાસ યાદ રાખજો, અમેરિકા અને ભારતની અંદર જે ડિફરન્સ છે શું છે? તો કે અમેરિકાની અંદર શું છે, તો કે રાજ્યો હતા ને એ બધા ભેગા થયા, એમને ડિસાઈડ કર્યું કે આપણે બધા ભેગા થઈને એક સંઘ બનાવીએ. ભારતમાં એવું નથી, રાજ્યો બધા ભેગા થઈને ભારતનો સંઘ, ભારત સંઘ નથી બનાવ્યો, પરંતુ જે આપણને ખબર ખ્યાલ છે, સરદાર વલ્લભભાઈ પટેલ છે. ક્લિયર? એ બધાએ, અને આપણા પણ જે રજવાડાઓ હતા, જે મહારાજાઓ હતા, એમને હસતા મોઢે એ રજવાડાઓ છે ભારત દેશને અર્પિત કરી દીધા છે, હસતા મૂકે. ક્લિયર? તો એ બધાની મહાનતાના લીધે આપણો સંઘ બન્યો છે. ક્લિયર? ભારત દેશ એ ભારતીય સંઘીય વ્યવસ્થા બની છે. ક્લિયર? તો આની અંદર શું ડિફરન્સ છે, તો કે અમેરિકાની અંદર પહેલા એવું હતું કે જે કોઈ રાજ્ય અલગ થવું હોય તો થઈ શકે, કારણ કે બધા રાજ્ય ભેગા થઈને સંઘ બનાવ્યો હતો. આપણે ત્યાં સંઘ કેવું છે, તો કે આપણે રાજ્યો બધા ભેગા થઈને નથી બનાવ્યો, એટલે આ ભારતની અંદર જે સંઘની અંદર રાજ્યો છે એ એમને ઈચ્છા થાય ને તો એ ભારતના સંઘથી અલગ થઈ ના શકે. ક્લિયર? ડન? જ્યારે અમેરિકામાં થઈ શકે, પરંતુ અમેરિકામાં પણ હવે એ પોસિબલ નથી. ક્લિયર? ડન? ચાલો. હવે રાજ્યપાલનો હોદ્દો એ આપણે ક્યાંથી લીધેલો છે, તો ભારત સરકાર અધિનિયમ 1935 માંથી લીધેલો છે. ન્યાયપાલિકા, જ્યુડિશરી છે, એ પણ આપણે ભારત સરકાર અધિનિયમ 1935 માંથી લીધેલી છે. આની અંદર જ શું હતું? ફેડરલ કોર્ટની વ્યવસ્થા હતી ને, તો ફેડરલ કોર્ટની જ અનુગામી સંસ્થા આપણી સુપ્રીમ કોર્ટ છે. કટોકટીની જોગવાઈઓ, ઇમરજન્સી, એ પણ આપણે ભારત શાસન અધિનિયમમાંથી લીધું છે 1935 માંથી. વહીવટી વિગતો છે એ પણ એમાંથી લીધું છે. રાજ્યનો કાર્યકાળ, ઓકે, પ્રોગ્રામ ઓફ સ્ટેટ એટલે કે રાજ્યનો કાર્યક્રમ છે એ પણ આપણે ભારત સરકાર અધિનિયમ 1935 માંથી લીધેલું છે. બ્રિટનના બંધારણમાંથી, ઇંગ્લેન્ડના બંધારણમાંથી, બ્રિટનના બંધારણમાંથી આપણે કઈ કઈ જોગવાઈઓ લીધી છે,
તો સંસદીય શાસન પ્રણાલી પાર્લામેન્ટરી સિસ્ટમ છે એ આપણે ત્યાંથી લીધું છે. કાયદાનું શાસન છે, ઓકે, કાયદાનું શાસન આપણે ક્યાંથી લીધું છે? બ્રિટનના બંધારણમાંથી લીધું છે. ઓકે, પછી કાયદાકીય પ્રક્રિયા આપણે ક્યાંથી લીધેલી છે? કાયદાકીય પ્રક્રિયા તો એ બ્રિટનમાંથી લીધેલી છે. દ્વિગૃહી સંસદ છે, ઓકે, બાયકેમેરલિઝમ પાર્લામેન્ટ છે એ આપણે ક્યાંથી લીધેલું છે? તો બ્રિટનના બંધારણમાંથી. એકલ નાગરિકતા આપણે ત્યાંથી લીધેલું છે. કેબિનેટ પદ્ધતિ ત્યાંથી લીધી છે. વિશેષાધિકાર એટલે વિશેષાધિકારની જે રીત છે એ આપણે બ્રિટનના બંધારણમાંથી લીધેલી છે. સંસદીય વિશેષાધિકાર પણ આપણે ક્યાંથી લીધેલા છે? બ્રિટનના બંધારણમાંથી. રાષ્ટ્રપતિની બંધારણીય સ્થિતિ જે છે એ આપણે બ્રિટનમાંથી લીધેલી છે, પરંતુ આપણે ત્યાં વંશ પરંપરાગત નથી. આપણે શું છે? આપણે ચૂંટાયેલા હોય છે, પરોક્ષ રીતે પણ ચૂંટાયેલા હોય છે રાષ્ટ્રપતિ. ક્લિયર? દર 5 વર્ષે ચૂંટવામાં આવે છે. ઓકે, વંશ પરંપરાગત આપણે ત્યાં નથી. અમેરિકાના બંધારણમાંથી આપણે શું લીધું છે? તો આમુખનો સ્ત્રોત. ઓકે, વી ધ પીપલ ઓફ ઇન્ડિયા છે તો તે વી ધ પીપલ ઓફ યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા એ ટાઈપનું હતું, આપણે ત્યાંથી લીધેલું છે. મૂળભૂત અધિકારો આપણે ક્યાંથી લીધેલા છે? તો અમેરિકામાંથી લીધું છે. ઉપરાષ્ટ્રપતિનો હોદ્દો આપણે અમેરિકામાંથી લીધેલો છે. સર્વોચ્ચ ન્યાયાલય અને ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોને દૂર કરવા માટેની જે પ્રક્રિયા છે આપણે ત્યાંથી લીધેલી છે. રાષ્ટ્રપતિનો મહાભિયોગની જે પ્રક્રિયા છે અમેરિકામાંથી લીધી છે. ન્યાય પુનઃ અવલોકન જ્યુડિશિયલ રિવ્યુ છે આપણે અમેરિકામાંથી લીધેલ છે. રાષ્ટ્રપતિ સર્વોચ્ચ સેનાપતિ છે તો એ પણ આપણે અમેરિકામાંથી લીધેલું છે. ડન. આયર્લેન્ડના બંધારણમાંથી આપણે શું લીધું છે? તો રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી છે એ આપણે આયર્લેન્ડના બંધારણમાંથી લીધેલું છે. ઓકે, રાજ્યસભામાં નિમાયેલા સભ્યો એ પણ આયર્લેન્ડના બંધારણમાંથી લીધેલું છે. ઓકે, રાષ્ટ્રપતિને ચૂંટવાની જે પ્રક્રિયા છે એ પણ આયર્લેન્ડના બંધારણમાંથી લીધેલ છે. ઓકે, આપણે એન્ટાયર જે બંધારણ જોઈશું ભણીશું એની અંદર આ બધું જ તમને ડિટેલમાં સમજાવવાના છે. ક્લિયર? ડન. કેનેડાના બંધારણમાંથી શું લીધું છે? તો સશક્ત કેન્દ્ર સાથેનું સમવાયી તંત્ર લીધું છે. ઓકે, સશક્ત કેન્દ્ર સાથેનું સમવાયી તંત્ર. રાજ્યપાલની કેન્દ્ર દ્વારા નિમણૂક એ કેનેડાના બંધારણમાંથી લીધું છે. કેન્દ્ર પાસે અવશિષ્ટ સત્તાઓ એ પણ આપણે કેનેડાના બંધારણમાંથી લીધેલું છે. જો તમને એવું થતું હશે સમવાયી તંત્ર એટલે શું, અવશિષ્ટ સત્તાઓ એટલે શું, એ આપણે આખું બંધારણ ભણીશું ત્યારે ભણીશું. જેમ કે અવશિષ્ટ સત્તાઓ એટલે શું? તો કે અવશિષ્ટ સત્તાઓ આપણે જોઈ છે ને, કેન્દ્ર યાદીના વિષયો, રાજ્ય યાદીના વિષયો, સંયુક્ત યાદીના વિષયો. કેન્દ્ર યાદીના વિષયની અંદરથી કાયદો બનાવવાની સત્તા કોની છે? તો કે કેન્દ્રની. રાજ્ય યાદીના વિષયની અંદર રાજ્ય કાયદો બનાવે. સમવર્તી યાદી એટલે કે સંયુક્ત યાદીની અંદર બંને રાજ્ય કેન્દ્ર કાયદો બનાવી શકે. એમાં બંનેની વચ્ચે તકરાર થાય તો કે કેન્દ્રનો કાયદો સર્વોપરી બને. કેન્દ્ર એટલે કે સંસદનો કાયદો. ક્લિયર? હવે માની લો કે કેન્દ્ર, રાજ્ય અને સમવર્તી યાદી એટલે કે સંયુક્ત યાદી, આ બંનેમાં કોઈ વિષય ના હોય, એ સિવાયની કોઈ બાબત ઉપર કાયદો બનાવવો હોય તો એ અવશિષ્ટ બાબત કહેવાય. એની અંદર કાયદો બનાવવાની સત્તા કેન્દ્રની રહે. ક્લિયર? ચલો, પછી સર્વોચ્ચ અદાલતનું સલાહકારી અધિકાર ક્ષેત્ર, એડવાઇઝરી જ્યુરિડિક્શન ઓફ ધ સુપ્રીમ કોર્ટ, એ પણ આપણે આયર્લેન્ડના બંધારણમાંથી કેનેડાના બંધારણમાંથી લીધેલું છે. ઓસ્ટ્રેલિયાના બંધારણમાંથી શું લીધું? સમવર્તી યાદી. ઓકે, સમવર્તી યાદી છે, સંયુક્ત યાદી છે લીધી છે. વેપાર અને વાણિજ્યની સ્વતંત્રતા આપણે ઓસ્ટ્રેલિયાના બંધારણમાંથી લીધેલી છે. સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક આપણે ક્યાંથી લીધી છે? ઓકે, અનુચ્છેદ 108 સંયુક્ત બેઠક ક્યાંથી લીધેલી છે આપણે? તો ઓસ્ટ્રેલિયાના બંધારણમાંથી લીધી છે. અમુકની ભાષાનો સ્ત્રોત પણ આપણે ઓસ્ટ્રેલિયાના બંધારણમાંથી લીધો છે. ક્લિયર? ડન. ચલો, ફ્રાન્સના બંધારણમાંથી ગણતંત્ર, સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ આ ખ્યાલ જે છે, ઓકે, એ આપણે ત્યાંથી લીધેલા છે. ક્લિયર? ફ્રાન્સના બંધારણમાંથી. દક્ષિણ આફ્રિકાના બંધારણમાંથી શું લીધું છે? બંધારણીય સુધારા કરવાની પ્રક્રિયા. ઓકે, બંધારણીય સુધારો કરવાની જે પ્રક્રિયા આપણે ત્યાંથી લીધી છે. રાજ્યસભાના સભ્યોની ચૂંટણી આપણે દક્ષિણ આફ્રિકાના બંધારણમાંથી લીધેલી છે. ઓકે, રાજ્યસભાના સભ્યોની ચૂંટણી. ક્લિયર? ડન. ચલો, જર્મનીનું વેઇમર એટલે કે જર્મનીના બંધારણમાંથી આપણે શું લીધું છે? કટોકટીના સમયે અમુક મૂળભૂત અધિકારો છે એને મોકૂફ રાખવો, એ આપણે ત્યાંથી લીધું છે. ક્લિયર? રાષ્ટ્રીય કટોકટી એ આપણે ક્યાંથી લીધું છે? જર્મનીના બંધારણમાંથી લીધું છે. રાષ્ટ્રીય કટોકટી એ ત્યાંથી લીધું છે. પછી રાજ્ય કટોકટી અને રાષ્ટ્રીય કટોકટી આપણે જર્મનીના બંધારણમાંથી લીધેલું છે. નાણાકીય કટોકટી પણ એટલે કે કટોકટી છે આપણે ત્યાંથી લીધેલી છે. ક્લિયર? ચલો, ડન. હવે કંઈ પણ ડાઉટ ક્વેશ્ચન હોય તો તમે પૂછી શકો છો.
રશિયાના બંધારણમાંથી આપણે શું લીધું છે? મૂળભૂત ફરજો લીધી છે, આયોજનનો ખ્યાલ લીધો છે, આમુખમાં ન્યાય, ઓકે, આમુખમાં જે ન્યાય છે આર્થિક, સામાજિક અને રાજનૈતિક ન્યાય છે, તો એ ન્યાય આપણે ક્યાંથી લીધેલા છે? તો એ રશિયામાંથી લીધેલા છે. ક્લિયર? ક્યાંથી? તો કે રશિયામાંથી લીધેલા છે. ઓકે, પછી જાપાનના બંધારણમાંથી કાયદા દ્વારા પ્રસ્થાપિત પ્રક્રિયા, પ્રોસિજર એસ્ટાબ્લિશ બાય લો, એ આપણે ક્યાંથી લીધેલું છે? જાપાનના બંધારણમાંથી લીધેલું છે. ક્લિયર? દેન ચલો તો હવે કંઈ પણ ડાઉટ હોય, ક્વેશ્ચન હોય તો પૂછી શકો. આપણે બંધારણ સભા છે ઇન ડેપ્થ ડિટેલમાં જોઈ ચૂક્યા છીએ. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે આમુખ જોઈશું. ઓકે, આમુખ તમારા સિલેબસની અંદર છે એટલા માટે આમુખ ભણીશું. ઓકે, તો લાસ્ટમાં તમને કહી દઉં કે જે મિત્રો નવા હોય, હજી સુધી જોડાયેલા હોય તો એમનો ધન્યવાદ. ક્લિયર? જો જે મિત્રો પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરી રહ્યા છે એમના માટે આપણે પોલીસ કોન્સ્ટેબલ લાઈવ બેન્ચ લઈને આવ્યા છે. ક્લિયર? એન્ટાયર સિલેબસ તમને કરાવીશું. એની સાથે સાથે આપણે એક મેન્ટરશિપ પ્રોગ્રામ પણ ચાલી રહ્યો છે. એની અંદર તમારે જોડાવવું હોય તો તમે તેની વિશેષતા હું તમને કીધું. આની અંદર એક પ્રોપર ટાઈમ ટેબલ આપવામાં આવશે. ટાઈમ ટેબલ મુજબ તમને ટેસ્ટ મળવાની છે. ઓકે, ટાઈમ ટેબલ મુજબ તમને ટેસ્ટ મળશે. દિવસમાં 2 ટેસ્ટ મળશે. ક્લિયર? પછી વોટ્સએપ ગ્રુપ મળવાનું છે. ઓકે, એની અંદર તમને પ્રોપર મેન્ટરશિપ છે પ્રોવાઈડ કરવામાં આવશે. ક્લિયર? આ મેન્ટરશિપ પ્રોગ્રામ છે એની અંદર તમારે જોઈન થવું હોય તો એની પ્રાઇસ 500 રૂપિયા છે, 499 છે, પરંતુ હાલ તમારે જોઈન થવું હોય તો તમે 349 રૂપિયાની અંદર જોઈન તમે થઈ શકો છો. ક્લિયર? એપ ડાઉનલોડ કરવી હોય તો આરધ્યા ફાઉન્ડેશન તમે પ્લે સ્ટોરમાં જઈને સર્ચ કરશો તો તમને આપણી એપ મળી જશે. એ સિવાય તમે ડાયરેક્ટ આપણા લેક્ચર, આપણા સેશન, આપણા વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર જશો તો ત્યાં પણ તમને એની લિંક મળી જશે. ટેલિગ્રામ ચેનલને પણ ખાસ જોઈન કરી લેજો. ટેલિગ્રામ ચેનલની અંદર આપણે કાલથી કરંટ અફેર્સ છે તો એના ક્વેશ્ચનો મૂકવાનું સ્ટાર્ટ કરીશું. 11 થી 15 જેટલા ક્વેશ્ચનો છે ડેઈલી તમને મળશે. ક્લિયર? એટલે કે કોઈ દિવસ કરંટ અફેર્સની ઘણી બધી ઘટના બની હોય, મહત્વના કોઈ ન્યૂઝ સમાચાર હોય, કરંટ હોય, તો એ આપણે કન્સિડર કરીશું. એટલે 11 થી 15 જેટલા ક્વેશ્ચનો ડેઈલી તમને મળશે કરંટ અફેર્સના. ક્લિયર? એ સિવાય ઓકે, એ સિવાય તમને જીકે ના ક્વેશ્ચનો, જીએસ ના ક્વેશ્ચનો પણ સિક્વેન્સ વાઇઝ, ઓકે, સબ્જેક્ટ વાઇઝ તમને એ પણ આપણી ટેલિગ્રામ ચેનલની અંદર મળશે. ક્લિયર? તો હજી સુધી તમે આપણી આ ચેનલ, યુટ્યુબ ચેનલ છે અને સબસ્ક્રાઇબ ન કર્યું તો સબસ્ક્રાઇબ કરી લો. આપણી ટેલિગ્રામ ચેનલની અંદર જોઈન થઈ જાઓ અને આપણી એપ છે આરધ્યા ફાઉન્ડેશન એને પણ ડાઉનલોડ કરી લો. ક્લિયર? હવે કંઈ પણ ડાઉટ, ક્વેશ્ચન હોય, કન્ફ્યુઝન હોય તો તમે મને પૂછી શકો છો. નહીતર રાખીએ આપણે અહીંયા સુધી. ઓકે, ચલો કંઈ પણ ડાઉટ, ક્વેશ્ચન, કન્ફ્યુઝન હોય તો પૂછી શકો છો બેઝિક. ક્લિયર? ચલો 2 મિનિટનો સમય આપું છું તમને. કંઈ પણ ડાઉટ, ક્વેશ્ચન હોય તો પૂછી લો, નહીતર પછી આપણે એન્ડ કરીએ સેશનને. ચલો કંઈ પણ ડાઉટ, ક્વેશ્ચન, કન્ફ્યુઝન હોય તો પૂછી શકો છો, નહીતર પછી આપણે આ સેશનને આપણે એન્ડ કરીએ. ઓકે, ચલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.